બોલ ને કંઈક વાત તો કર તું. આપણે અહીંયા આવ્યા છીએ તો મોઢું ચડાવીને બેસવાથી શું થવાનું છે? નથી મારે કોઈ વાત કરવી તારી સાથે. નથી ખબર પડતી તને? અરે બકા, શું કામ ગુસ્સે છે? મને કહેતો ખરા શું શું કામ? શું કામ ગુસ્સે છું? આઈ નો કે કઈ વાતનો ગુસ્સો છે, બટ રહેવા દે, તને કઈ ખબર જ નથી હોતી. નહીં ભેગું થાય મને ખબર છે, પણ છતાંય તે તું જાણું છે ને મારી. હા ચાલ, મારી વાત નહીં માને તો કોની વાત માનીશ તું? તું માને છે મારી વાત? તું મને છે ને સીધી રીતે કહી દે કે તારે કરવું શું છે. તું મને તારા ઘરે લઈ જવાનો છે કે નહીં, લગ્ન કરવાનો છે કે નહીં? અરે બકા, મને તું જ જોઈએ છે. મારે તારી સાથે જ રહેવાનું છે. તું કદાચ ના પડીશ ને તો પણ હું તને છોડવાનું નથી. એટલે ખોટી રીતે મારી સાથે બીજી કોઈ વાતની માથાકૂટ તો કરતી જ નહીં. તો ચાલ જઈએ આપણે તારા ઘર, તારા મમ્મીને મળી લઈએ. મારી ઘરે આવીને શું કામ છે અત્યારમાં? જો બધું મારું જે બનાવેલું છે ને ગોઠવેલું એ બધું વિખાઈ જશે. શું ગોઠવેલું? જાનું, તું જાણે છે ને કે હું એક ડીલની રાહે છું. ખાલી એક મારી ડીલ પતી જવા દે, મારી પાસે પૈસા આવી જવા દે. પૈસા આવે એટલે મારી ગાડી આવી જશે, 4 વ્હીલ યુ નો. અને એકવાર 4 વ્હીલ આવી ગઈ ને પછી બીજા જ દિવસે હું તારી ઘરે, બીજા દિવસે શું કામ, એ જ સમયે હું સીધો 4 વ્હીલ લઈને તારી ઘરે આવીશ, તારો હાથ તારા ભાઈ પાસેથી માગીશ અને તને લઈને જતો રહીશ. કેટલાક બહાના બતાવીશ? આ હર વખતની તારી સ્કીમ છે ને, હવે મને ખબર પડી ગઈ છે. હવે તારી એક ખોટી વાતમાં હું નથી આપવાની. ડાર્લિંગ, આ બાનું નથી, હું સિરિયસલી તારી સાથે સાચું કહી રહ્યો છું. તું એ કે ને કે તું ખરેખર પ્રેમ કરે છે કે નથી કરતો? બકા, પ્રેમ કરું છું યાર. તારી સિવાય મારી લાઈફમાં બીજું છે કોણ? તું કે ને મને. મને શું ખબર? અરે તને ખબર હોય કે ના હોય પણ નથી કોઈ. હા ચાલ, મૂડ સરખું કર આપણે. બકા પ્લીઝ યાર, તું આવું કરીશ તો મારું શું થશે? વિચાર કર્યો છે ક્યારે મારો? ઓહ, એટલે બધો વિચાર કરવાની જવાબદારી મારી જ છે, મારે જ બધું વિચારવાનું. તું મારા માટે વિચારે છે? તારા માટે વિચાર કરું છું એટલા માટે તો તને કહું છું કે આ એક ડીલ પતી જવા દે ને, મારી પાસે થોડા પૈસા તો આવી જવા દે. એક મિનિટ, 4 વ્હીલ ને, આ ડીલ ને અને આપણા લગ્નને શું લેવા દેવા છે? 4 વ્હીલ નહીં આવે ને તોય વાંધો નહીં. તમ તારે તું આવ, મને રિક્ષામાં લઈ જઈશ ને, એસટી બસમાં લઈ જઈશ ને તારા ઘરે તોય મને ચાલશે. સપનું છે મારું. મારું ડ્રીમ હતું કે મારી પાસે પહેલી કાર આવે ને તો એ કારની સાથે હું મારી મહેબૂબાને લેવા જઈશ. અમે બંને એ કારની સાક્ષીએ લગ્ન કરીશું. તો તું સમજ ને, મારી લાઈફમાં કાર આવી જશે એટલે તું પણ આવી જ જઈશ. પહેલા તારા મમ્મીને તારા ઘરે વાત તો કર. તારાથી એ નથી થતું. 4 વ્હીલ તો પછીની વાત છે. જો એક કામ કર, તારું સપનું છે ને 4 વ્હીલનું, તો જ્યારે 4 વ્હીલ આવી જાય ને ત્યારે જ આપણે મળીશું. ત્યાં સુધી મને નથી લાગતું કે આપણે મળવાની કોઈ જરૂર હોય. ના ના બકા, જરૂર છે. આઈ નીડ યુ. હા, ત્યાં સુધી થોડો કંટ્રોલ કર અને ગુસ્સે નહીં થા. હું કરું છું ને અરેન્જ. હા, એક જ દિવસ, ખાલી એક દિવસનો સમય આપ, હું કરું એક છું. દિવસ પછી મળીશું તો. બકા જો મારી વાત સાંભળ. ઓ જાનુ, એ યાર, શિટ. ભાઈ તમે? હા હું પણ. આ કોણ છે? ફૂલજડી. ફૂલઝડી નહીં પણ કોણ છે એ કે ને? અરે મારી મહેબૂબા છે. મહેબૂબા વાળો સામું તો આ વલી બીજી કોણ ફાલ્ગુની એ કોણ છે? બીજી મહેબૂબા છે. તને કઈ શરમ આવે છે? શરમ એમાં શું આવે મોટા ભાઈ? હવે બેમાંથી એક જેમાં મારો મેળ આવશે એની સાથે બધું ગોઠવીશું. ત્યાં સુધી બંનેને રમણ ભમણ, બંનેને લબડાવીશ. સાનું મનો રે તું, આ ધંધા ન કરાય. હવે ધંધાની કોઈ વાત જ નથી. આમ પણ આપણી સાથે એકાદો ઓપ્શન તો હોવું પડે કે નહીં? આ એકાદો ઓપ્શન છે, બેમાંથી કોઈ પણ મને જે વધારે યોગ્ય લાગશે એની સાથે હું મેરેજ કરી લઈશ. અત્યારમાં તો બંનેને આજકાલ કરું છું. અને આમ પણ મોજ મળે છે તો મજા લેવામાં શું વાંધો છે? તને આ મારે હવે કઈ ભાષામાં સમજાવ? આ બધું ખોટું કહેવાય. એકારે 2 છોકરીઓને તું વિશ્વાસઘાત કરી. અરે મોટા ભાઈ, મને લાગે છે કે તમને એક વાતનું ટેન્શન છે કે મારી પાસે બબ્બે છે. તમે મારી કરતાં મોટા છો ને તમારી પાસે એકેય નથી. મને લાગે છે કે કઈ વાંધો નહીં, ટેન્શન ના લો. એકને છોડું ને પછી એકને તમે પટાવજો, ભાભી બનાવજો મારી, મને કઈ વાંધો નથી. મારે એમ નથી ભાભી બનાવવી. તારી યારે એ મતલબમાં હોય ને એને હું પછી મારે ઘરમાં બેહારું એમ. હું સેટિંગ કરાવી દઈશ ને, મારી બધી વાતો માને છે બંને. તું જો ને તું. અરે શું જોઉં? ઓ મોટા ભાઈ, ક્યાં બિચારા મોટા ભાઈ નારાજ થઈને જતા રહ્યા. મને લાગે છે કે આજે ફાલ્ગુનીથી કામ ચલાવવું પડશે.
ફાલ્ગુનીને જ ફોન કરીને બોલાવું ચાલ. આવી ગયો? હા આવી ગયો. ક્યાં ગયો તો? બહાર ગયો તો ક્યાં બહાર ગયો તો? મજા કરવા. મજા? તારા જીવનમાં એક જ ધંધો છે, મજા કરવાનો, બીજું કઈ કામ જ નથી કરવાનું. અરે મમ્મી કામ હતું એટલા માટે તો બહાર ગયો તો. હવે શું તમે પણ તો સીધો જવાબ નથી દેવાતો? તમે ઊંધી સીધી રીતે સવાલ પૂછતા હતા, મેં તમને કઈ પૂછ્યું? હવે છોકરો ઘરે આવ્યો છે તો આટલી બધી ઇન્ક્વાયરી કોણ કરતું હશે મમ્મી? કારણ કે શું કારણ કે? ઘરમાં છે ને ફાલ્ગુની આવી છે. ઘરે આવીને બેઠી છે? ક્યાં આવીને બેઠી છે? પણ તું તારો ટાટિયો ઘરમાં નથી નાખતો. હું તને ફોન કરવાની હતી ને કર્યો તો પણ તારો ફોન છે ને નેટવર્ક ની બહાર હતો. એવા તો કઈ જગ્યા પર હતો કે નેટવર્ક બહાર હતું? ખૂણામાં. ગાર્ડનનો ખૂણો છે કે નહીં ત્યાં હતો. હું ત્યાં સાફ સફાઈ અભિયાન ચાલતું હતું આજે, એટલે સાફ સફાઈ અભિયાનમાં થોડીક મદદ કરવા માટે ગયો તો. બધું આ ખરું કહેવાય, આ સરકારે સારું સ્વચ્છ અભિયાન કાઢ્યું છે, તો સ્વચ્છ ભારત મિશનની અંદર તમારો દીકરો છે ને એ યોગદાન આપી રહ્યો છે. દેવાંગ, હા હવે તારું ભાષણ બંધ કર ને તો સારું. આ તું જે વાત કરે છે ને, પાટિયા ગોઠવે છે ને વાતના, એમાં મને કઈ ટપો નથી પડતો. એટલે મહેરબાની કરીને તું મને કહી દેજે કે સાચું ગયો તો ક્યાં તું? સાચે જ સ્વચ્છ ભારત મિશનની અંદર સાફ સફાઈ કરવા માટે ગયો તો. ફાલ્ગુન એવું કહેતી હતી કે દેવાંગ મારો ફોન રિસીવ નથી કરતો અને એટલા માટે થઈને જ એ ક્યાંની ઘરમાં બેઠી છે. મેં એને મેસેજ કર્યો તો પણ ડોબી જોવે તો ને, જોતી જ નથી ફોનમાં. મને તો લાગે છે કે આ ફોન સિવાય બીજું કઈ કામકાજ છે જ નહીં આને. ફાલ્ગુની ડોબી છે અને ફોન સિવાય ફાલ્ગુનીને કઈ કામ નથી. કદાચ અશોક ગાંડો હશે ને ડોબો હશે. કેમ કેમ શું કર્યું વળી પાછું મોટા ભાઈ? અશોક કહેતો હતો કે તું કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે. કદાચ એના માટે થઈને ગાર્ડનના કોઈ ખૂણે ગયો હશે તું. તો ભાઈ જે કે દુશ્મન છે એ જ સમજાતું નથી. કેમ શું બબડે છે? જેલસી ફીલ થાય છે મોટાને. આ મોટાને જેને હું બબ્બે છોકરીઓને લઈને ફેરવું છું ને એ સહન થતું નથી. મૂરખનો સરદાર થા નહીં અને કઈ જીવનમાં સારું નથી. એક બાજુ ફાલ્ગુને પ્રેમ કરે છે અને એક બાજુ બીજી છોકરીને લફરામાં પડ્યો છે. શરમ જેવું છે કે નહીં તને? દામિની નામ છે એનું. પ્રેમ કરું છું બંનેને, એક સરખો પ્રેમ છે મારો. ટ્રુ લવ છે બંને, ટ્રુ લવ. એક મ્યાનમાં છે ને બે તલવાર ન હોય, ખબર છે તને? મારું મ્યાન જ મોટું છે તો પછી બે તલવાર રાખી શકું. જો દેવાંગ, આ મજાકની વાત નથી. જીવન જીવવાની કળા છે ને ખોટી છે તારી. પણ મને કોઈ ફરક નથી પડતો. પ્રેમ એ પ્રેમ કહેવાય. તને છે ને ફરક ન પડતો હોય તો કાંઈ નહીં, પણ આ ઘરમાં મને વધારે ફરક પડે છે. જો મમ્મી અત્યારે મને બંને ગમે છે, બંને સાથે પ્રેમ છે, બંનેની સાથે હું રહું છું. તો બંને સાથે લગ્ન કરીશ? તમે સાંભળી જ નહીં મારી પૂરી વાત. ભવિષ્ય મારું બેમાંથી કોઈ એકની સાથે લખાશે અને એ પણ સુંદર મજાનું લખાશે. પણ જ્યાં સુધી મને બેમાંથી કોણ ગમે છે, કોની સાથે વધારે સારું રિલેશન છે મને ખબર નથી પડતી, જ્યાં સુધી મને સમજાતું નથી ત્યાં સુધી હું બંનેની સાથે એવી જ રીતે રહેવા માંગુ છું કે જાણે બંને મારી પ્રેમિકા છે. વાહ! અને આ વાત જો છાની છુપી ફાલ્ગુની સાંભળીને તો તારો વારો ચડી જશે. અહીંયા નથી ઊભીને આટલામાં કશે. જો મમ્મી આવું હોય તો તમારે આવી બધી વાત કરાવાય જ નહીં. એક તો પેલી ઘરે આવીને બેઠી છે ને ઉપરથી તમે જો કે ઘરે દીકરાને બેસાડીને આ બધું પૂછે છે. ઉપરના માળ પર છે ને રૂમમાં બેઠી છે એટલે નીચે સંભળાય. ઉપર છે પણ મને લાગે છે કે એકને મળીને આવ્યો છું ને બીજીને અત્યારે મળીશ ને તો ભેગું નહીં થાય મમ્મી. હું ઘરે આવ્યો છું એના વિશે તમારે ફાલ્ગુનીને કઈ વાત જ નથી કરવાની. એટલે તું આ વાત છુપાવવા માંગે છે કે તું ઘરે જ નથી આવ્યો? હા હવે તમને ખબર છે, મને ખબર છે, એને થોડી ખબર છે, એ તો ઉપર બેઠી છે ને. ખરેખર આ તારા લફડામાં છે ને હું ગાંડી થઈ જઈશ. મમ્મી તમારો દીકરો આમ છે ને તમારે શાબાશી આપવી પડે કે લોકોને અહીંયા એક નથી મળતી. હે લોકો જેને ચપ્પલના તળિયા ખસી નાખે તોય નથી મળતી. અને લોકો મને નહીં, આપણા ઘરમાં અશોક જ છે ને. હા એને તો બિચારાને મને લાગે આ જન્મે જેટલા ચપ્પલ ઘસવા ને એટલા ભલે ઘસી નાખે, બાકી ભેગું નહીં થાય. અને મારું જો એકને છોડીશ તો બીજીને છોડીશ તો હજી કાંઈક શરમ કર, કાંઈક શરમ કર. નાકાન છે કે નહીં તારામાં? મમ્મી લાઈફ કહેવાય, લાઈફ એકવાર મળે. અને આમ પણ ગમે તેવી છોકરી સાથે થોડી લગ્ન કરાય. બેમાંથી જે સારી હશે એને મારી લાઈફમાં સ્થાન આપીશ. તું છે ને જા અહીંયાથી. તો જાવ જ છું, મારી પાસે સમય નથી ફાલતુનો. પણ હવેનો બધો કો તમારા ઉપર છે. જો ખબર પડી ને તો તમને તમારા સગા દીકરાના સમ છે, સગા દીકરાના સમ અત્યારે આપું છું. અત્યારનું બધું તમારે સાચવવાનું છે બસ.
સાચવી લેજો. જાઉં છું હા મમ્મી, ઓલ ધ બેસ્ટ. બેટા ફાલ્ગુની શું ક્યાંની રસોડામાં કામ કર્યા કરે છે? અરે જ્યારે તમને મળવા આવું તો 2-4 કામ કરી આપું તો તમને એ સારું લાગે ને. પણ અત્યારથી આ રસોડાની જવાબદારી લઈશ હે? મેં તને ના જ પાડી હતી કે તું આ રસોડામાં ન આવ, તું રૂમમાં જઈને આરામ કર. અરે કેવી વાત કરો છો આંટી. આજે નહીં તો કાલે આ બધી જવાબદારીઓ મારી જ તો છે. હા, એ વાત પણ સાચી છે કે આજે નહીં તો કાલે પણ આ જવાબદારી તારી જ છે. પણ અત્યારથી અને આવા કપડાં પહેરીને રસોડામાં કોઈ જોઈ જશે કે હજી બહુ થઈ નથી ત્યાં સુધીમાં તેને કામે વળગાડી દીધી. ક્યાં કોઈ જોવાનું હતું? તમે પણ કેવી વાત કરો છો અને આમ કઈ ચિંતામાં હોવ એવું લાગો છો. ના કઈ થયું છે? અને હા, મેં દેવાંગનો અવાજ સાંભળ્યો હતો, એ આવી ગયા છે? દેવાંગ ફાલ્ગુની દેવાંગ નહોતો, એ તો અશોક હતો. અને ખબર નહીં આ દેવાંગને ક્યારનો ફોન કરું છું પણ ફોન ઉપાડતો જ નથી. મારા પણ ફોનના કંઈ જવાબ નથી આપતા. ખબર નહીં ક્યાં ફસાયા હશે. કંઈ નહીં, આવશે. કંઈ કામમાં હશે. આ કેટલી વાર કીધું છે કે ફોન લઈને જાય ને સાથે તો ગમે એનો ફોન આવે તો રિસીવ કરી લેવાનો, પણ સમજતો જ નથી. હા, તમે શાંત થઈ જાઓ ને. તમે કેમ આટલો ગુસ્સો કરો છો? આવી જશે દેવાંગ. હું પાછો ફોન કરી લઈશ ને એને. હશે હવે કંઈ કામમાં હશે. અને આમ પણ ખરેખર આ પહેલેથી જ્યારનો આ કોલેજ કરતો હતો ને ત્યારે પણ આવું જ કરતો હતો. ક્યાંક કેન્ટીનમાં એ દોસ્તોની સાથે તો પણ ફોન નહોતો રિસીવ કરતો. એ ફંક્શનમાં જતો રહે કીધા વગરનો. બોલ. એનું એવું જ છે. કંઈ નહીં, હું આવી જઈશ ને પછી એને સીધો કરી નાખીશ. હું શું કહું કે બીજું કંઈ કામ બાકી હોય તો કહી દો ને, એટલે પતાવી દઉં. ના ના બેટા રહેવા દે ને, હવે હું કરી નાખીશ. હવે કેટલું કામ કરીશ. પણ તારી સાથે એક વાત કરવી છે. હા બોલો ને આંટી. કેટલા સમયથી તમારા બંનેનું રિલેશનશિપ ચાલી રહ્યું છે, તો તારા ઘરે કંઈ વાત કરી કે નહીં? જો મારા ઘરે તો કોઈ ના પાડે એવું છે જ નહીં. અને મેં દેવાંગને કેટલી વાર કીધું છે કે હું મારા ઘરે વાત કરી લઉં અને એ લોકોને તારા ઘરે વાત કરવા માટે મોકલું. પણ દેવાંગ છે ના જ કયા કરે છે. હમણાં નહીં, મારો બિઝનેસ સ્ટાર્ટ થઈ જાય, હું થોડોક સ્ટેબલ થઈ જાઉં. કેમ કે બુદ્ધિ વગરનો છે એટલે. કેટલી વાર એને કીધું છે નાક વાઢીને કે તને કોઈ છોકરી ગમે છે તને હા પાડી દે. જ્યારે તારી વાત કરીને તો મેં એમ જ કીધું કે તું એક વાત આ નિર્ણય લાવ કે તું ત્યાં જઈને વાત કર. એવું હોય ને તો હું જઈ આવું. પણ એ સમજતો જ નથી. કહે છે કે હમણાં શાંતિ રાખો, હમણાં શાંતિ રાખો. પણ કેટલીક શાંતિ હોય પછી. સાચી વાત છે. હું પણ એ જ વિચારું છું કે ઘણો સમય થઈ ગયો. હવે તો લગ્ન માટે વિચારવું જોઈએ. અને કાલે ઉઠીને મારા ઘરે પણ લગ્ન માટે વાત ચાલુ થશે તો ત્યારે પછી હું શું જવાબ આપીશ? એના કરતાં એકવાર તમે લોકો ક્યાં તો મારા ઘરે આવી જાઓ અથવા તો હું મારા ઘરે વાત કરી લઉં. મારા ઘરેથી તમારા ઘરે વાત કરવા આવી જાય ને તો આગળ લગ્નની વાત થાય. પણ આ દેવાંગ માને તો ને. અને ન માને ને તને છે ને ફોર્સ કરજે કે મારે લગ્ન કરવાના છે. જો તું લગ્ન નહીં કરે ને તો મારા મમ્મી પપ્પા બીજે ક્યાંક લગ્ન કરી દેશે મારા. કહ્યું હતું પણ તમને ખબર છે ને કે એના પર થોડો એ ગુસ્સો કરીએ ને તો એ આપણી પર ડબલ ગુસ્સો કરે. એટલે એને ગુસ્સાથી તો કંઈ સમજાવાય જ નહીં અને પ્રેમથી તો સમજાવીને હું થાકી ગઈ છું. હવે તમે જ કહો શું કરું હું પણ. એ વાત પણ સાચી છે. જો મારું નથી માનતો તો તારું ક્યાંથી માનવાનું? પણ ગમે એમ થઈ જાય. મારે દેવાંગના લગ્ન થઈ જાય ને એટલે મારા ઘરમાં વહુ આવી છે ને મારે શાંતિ થઈ જાય. આ બંને દીકરાઓ લગ્ન કર્યા વગરના છે અને ઉંમર લાયક થઈ ગયા છે. સમજ નથી પડતી કે એક વહુ આવી જાય ને તોય શાંતિ. ચિંતા નહીં કરો, હું છું ને. હું દેવાંગને સમજાવીશ. અને તમારે કંઈ પણ કામ હોય કે કંઈ ઇમરજન્સી હોય હું તમારા માટે વહુ જેવી જ તો છું. મને ફોન કરી લેવાનો એટલે હું આવી જઈશ. વહુ જેવી નહીં પણ તું આ ઘરમાં લગ્ન કરીને આવીશ ને તો તને દીકરીની જેમ રાખીશ. એ તો મને ખબર જ છે અને મને પણ એ જ ઉતાવળ છે. ખાલી આ દેવાંગ માની જાય ને એટલી જ વાટે બેઠા છીએ. માની જશે અને એવું હશે ને તો હું કઈ ભગવાનની માનતા લઈશ કે મારો દીકરો દેવાંગ માની જાય લગ્ન માટે. માની જશે. ગમે એટલું એને કહીશ ને તો ખબર નહીં એકનો બે જ નથી થતો. એના મનમાં આવે ને એમ જ કરતો હોય છે. જિદ્દી છે થોડા પણ સમજુ પણ છે. જે પણ કાંઈ કરશે ને એ સમજી વિચારીને જ કરશે.
એ ચાહે છે ને કે એને બિઝનેસ કરવો છે, સ્ટેબલ થવું છે, તો એની વાત પણ કંઈ ખોટી નથી. અરે પણ સ્ટેબલ તો લગ્ન પછી પણ થવાય ને બિઝનેસમાં, પણ સમજતો નથી. કંઈ નહીં, ચિંતા નહીં કરો, હું સમજાવીશ. થોડું કામ બાકી છે, રોટલા ઘડવાના છે, એ પતાવી દઉં. જા તું રૂમમાં જઈને આરામ કર, હું રોટલા ઘડી નાખીશ. જા. અરે હું કરી દઉં છું ને. કીધું ને તને મારા સમજે. જા. ઠીક છે. સોરી. દામિની. ફાલુ. યસ. ફાલુ. ક્યાં હતી? અહીંયા જ હતી. તું ક્યાં હતી? અહીંયા જ છું. પણ કેટલો સમય થઈ ગયો નહીં? હા, સ્કૂલમાં સાથે હતા ને, હવે બહુ ચેન્જ આવી ગયો તારામાં. મારામાં? તારામાં ચેન્જ આવી ગયો છે એમ કે? પહેલા મને એમ કે કેમ છે? મજામાં? મજામાં મજામાં. તું કેમ છે? બધું બરાબર ને? બધું જ બરાબર. હા જો ને, 10મું પત્યું ને પછીથી તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એટલે કે આપણે સ્કૂલમાં એટલી બધી વાત નહોતા કરતા ક્લાસમાં. તું રહી ટોપર, બધા ટોપરની સાથે બેસતી હતી અને હું બેક બેન્ચર મારા ગ્રુપ સાથે રહેતી. પણ આપણે ક્લાસમાં હતા, આજે જોઈને આનંદ થાય છે તને? મને પણ ખૂબ જ આનંદ થાય છે. ઘણા વર્ષો પછી મળ્યા નહીં? શું ચાલે છે લાઈફમાં? બધું બરાબર? લગ્ન કર્યા કે નહીં? ના રે ના, વિચાર તો છે કરવાના પણ થયા નથી. તું કે તને જોઈને લાગતું તો નથી કે તે લગ્ન કર્યા હોય, બટ છતાંય કર્યા લગ્ન? ના ના, તારી જેમ જ બાકી છે. વિચાર ચાલુ છે પણ હજી બાકી છે. બસ તો હવે કરી લે. કરી લઈશ ને. છે છોકરો ગમે છે, એની સાથે લગ્નની વાત ચાલી જ રહી છે. હવે બધું ઓકે થઈ જાય એટલે લગ્ન કરી લઈશું. 1 મિનિટ, એટલે કે તે છોકરો પણ ગોતી લીધો છે, લવ મેરેજ કરવાની છે? યસ ઓફ કોર્સ. અને તારું તારું શું છે? આ લાગે તો એવું છે કે મારી ફ્રેન્ડ લવ મેરેજ જ કરશે. એવું જ કંઈક. કરવા તો મારે પણ લવ મેરેજ જ છે. એકચ્યુઅલી આઈ લવ સમવન, પણ યુ નો લગ્નની વાત હજુ નથી ચાલતી. પણ લાગે છે કે બસ હવે થોડા સમયમાં થઈ જશે. હા, તો ફોટો તો બતાવું. હા, હું પણ તો જો કેવા દેખાય છે. રૂબરૂમાં જ મળાવીશ. હવે તો એમ પણ તું મળી ગઈ છે ને, તો મને લાગે છે કે જે સ્કૂલ ટાઈમ પર આપણી ન જામી ને એ હવે જામશે. સાચી વાત છે. ત્યારે તો આપણે એટલી વાત નહોતા કરતા, પણ હવે એવું લાગે છે કે મળવા મૂકવાનું રાખશું. નંબર તો આપ. તારો નંબર પણ નથી મારી પાસે. હા લાવ. ફોન કરજે પાછી, હવે ભૂલી ના જતી. અરે હમણાં જ મેસેજ કરી દઉં છું, એટલે તું પણ નંબર સેવ કરી લેજે. બીજું શું ચાલે? અત્યારે શું કરે? જોબ યા? જોબ તો નથી કરતી, પણ વિચાર હતો કરવાનો. પણ ભાઈએ ના પાડી. કહ્યું કે બસ થોડો સમય છે, પછી તો તારે લગ્ન કરીને જતું રહેવાનું છે. તને તો ખબર છે ને, જો કે તને તો ક્યાંથી ખબર હોવાની. યુ નો મારો ભાઈ એ એવું કહે છે કે તારે છે ને નોકરી કરવાની જરૂર નથી, હું છું ને હું બધું જોઈ લઈશ. હા, એ તો છે. એમ પણ છે ને, આ ભાઈ અને બાપા હોય ને ત્યાં સુધી છે ને આપણે નોકરીની કોઈ જરૂરત જ નથી હોતી. પણ આ તો આપણે એટલા માટે જોબ કરતા હોઈએ કે આપણે આપણા પગ પર ઊભા રહી શકીએ. મારે પણ કરવી છે, પણ મારા ઘરમાંથી પણ ના પાડે છે. અને ઇવન મારો BF યુ નો એ પણ ના પાડે છે કે તારે જોબ કરવાની શું જરૂર છે, હું જ કાંઈક બિઝનેસ કરવા માંગુ છું એટલા માટે. સારું કહેવાય ને, તને કોઈ સારો છોકરો મળી જાય, તું એની સાથે સેટલ થઈ જાય, પછી એક કામ કરીશું, હું અને મારા હસબન્ડ, તું અને તારા પતિ, આપણે લોકો સાથે બહાર જઈશું. ચોક્કસ, કેમ નહીં. બસ એમ માની જાય ને તો બહુ છે. આમ તો એના મમ્મી પણ રાજી છે, એના મમ્મીને પણ હું ગમું છું. ઘણીવાર એમના ઘરે પણ જાઉં છું. અત્યારે એમના ઘરે જ ગઈ હતી. પણ એ મારો બિઝનેસ સેટલ નહીં થાય, હું પોતે સ્ટેબલ નહીં થાઉં ત્યાં સુધી લગ્ન નથી કરવા માંગતો. બસ એ જીદ પકડીને બેઠા છે. એક કામ કરીએ તો આપણે લોકો હમણાં મળવાનું ગોઠવીએ તો આજકાલમાં જ. કેમ નહીં? એ બાને આપણે ગ્રુપ પાર્ટી થઈ જશે, મજા આવશે. ડબલ ડેટ. શ્યોર શ્યોર. તો આપણે પછી મળીએ. એક કામ કરું, હું પણ છે ને એની સાથે વાત કરી લઉં, તું પણ વાત કરી લે. હા ચોક્કસ, હું હમણાં જ એને ફોન કરી દઉં. હા ને? ચાલ મળીએ. બાય. ટેક કેર. માનતી કેમ નથી? આજે તો છે ને વાત કરવાની જ છે. નહીં સારું લાગે યાર. તું મમ્મી નથી, મમ્મી ઘરે જ નથી. ચાલો હાલ જઈએ આપણે. શાંતિ રાખ. કેમ ઘરે નથી? તમે લોકો ઘરમાં બહાર જાઓ તો તાળા ન મારો?
એમને વયા જાઉં? ટેવ જ નથી મમ્મીને. મમ્મી તાળું જ નથી મારતા. મમ્મીને વિશ્વાસ એટલો કે અમારા ઘરમાં ચોરી થશે જ નહીં. હા તો તારો ભાઈ એ તો હશે ને. મોટા ભાઈ ઘરમાં રહેતા જ નથી. મોટા ભાઈ મોસ્ટ ઓફલી ઘરની બહાર જ રહે છે ને ક્યારેક એક મિનિટ, કઈક અવાજ તો આવ્યો ઘરમાંથી. બિલાડી. કોણ છે? બિલાડી જે બિલાડી જે અવાજ નહીં કર, બિલાડી બહાર આવશે. અવાજ નહીં કર. બિલાડી બહાર આવશે? હા, ચાલ ચાલ ચાલ. અરે પણ ઊભું તો રે. બિલાડીને ઉધરસ? કોણ છે? કોઈ ચોર તો નથી ને? અરે કોણ આવ્યું છે? દેવાંગ ક્યાં ગયો તો બેટા? આંટી સોરી. આંટી બેસો બેસો મારી માં બેસો. હા કોણ છે? મમ્મી તું તો કહેતો હતો ને કે મમ્મી ઘરે નથી. મી તું કોણ છે? અને દેવાંગ આ બધું શું છે? આ કોણ છે? હું એ જ કહું છું કે આ બધું શું છે. શાંતિથી તમને હું કહેતો તો બિલાડી છે બિલાડી છે, સંભળાતું નહોતું? તારી સાથે તો છે ને હું પછી વાત કરીશ. એટલે તારી બાને તે બિલાડી કહી દીધી એમ ને? હું બિલાડી છું? આંટી જોયું આ આજકાલના છોકરાઓ? આંટી બિલાડી નહીં મગજ હોય. એટલે શું કહેવા માંગે તું? હું કહું છું ને તમને, કીધું તમે તો હરીને મેં કે આનો બુદ્ધિ જ નથી. તું એને કઈક ફોર્સ કરજે કે લગન કરી લે. લગન ખબર નથી પડતી. ફાલ્ગુને 10 વખત કીધું તું મેં. 2 નંબર. શું? આ 2 નંબર છે. મતલબ કે આંટી સાંભળો, હું શું કહું છું, તમે છે ને એની વાતને ઇગ્નોર કરો અને મારી વાત સાંભળો. એકચ્યુઅલી એમાં એવું છે ને કે હાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, આદાબ, સત શ્રી અકાલ, વંદે ભારત, વંદે માતરમ, ચૂપ રહે ને તું ઘડીક. જય હિન્દ. આંટી એમાં એવું છે ને કે હું અને દેવાંગ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. એ છે ને તમને કહેતા શરમાતો હતો, વાત જ નહોતો કરતો. કેટલા સમયથી હું એને કહેતી હતી કે તું તારા ઘરે વાત કરી દે, તારા ઘરે વાત કરી દે, પણ આજે તો છે ને હું એને પરાણે લઈને આવી છું ને મને ખોટું કહેતો હતો. બોલો ઈશારા શું કરે છે? મને ખોટું કહેતો હતો બોલો કે તમે ઘરે નથી. મને તો લાગે છે મોટા ભાઈ પણ ઘરે જ હશે. આ મોટા ભાઈ તમે છો ઘરે? ઓય કોઈ નથી, બહાર ગયા છે. મોટા ભાઈ બહાર ગયા છે. તું એટલે મતલબમાં તું દામિની તું આને પ્રેમ કરે છે એમ ને? નંબર 2. નંબર 1 નંબર 2 કોણ જાણે ઘરમાં શું ચાલી રહ્યું છે? કોડ લેંગ્વેજ છે અમારા ઘરની, કોડ લેંગ્વેજ કે 1 નંબર હોય તો પાણી લાવવાનું, 2 નંબર હોય તો એને માટે ચા લઈને આવવાની. એટલે નંબર 2 ચા લઈને આવો. જાઓ. ના ના મારે ચા નથી પીવી. હા પણ આ તમે ક્યારના કંઈક બોલતા હતા એ શું કહેતા હતા? આની પહેલા બોલ્યા મને કંઈ સમજાણું નહીં. અરે પણ ઈ સિરિયલની વાત કરે છે મમ્મી. એકચ્યુઅલી સિરિયલની જ વાત કરે છે. એમાં શું છે, સિરિયલમાં ઘણા બધા મલ્ટી કેરેક્ટર હોય કે નહીં, તો મમ્મીને ક્યારેક યાદ રહી જાય કોઈ કેરેક્ટર તો એનું નામ બોલી દે. અરે પણ ઈ જ તો વાત કરું જે તું સમજે છે, પણ આ સમજતો કેમ નથી? હા 1 નંબર આ 2 નંબર ભૂલી ગયા મમ્મી. મમ્મી ભૂલી તરત જાય. મમ્મીથી શું છે કે ક્યારેક ક્યારેક જે સિરિયલની વસ્તુ હોય ને એ બધી એને આમ રિયલ લાઈફમાં દેખાય. એક વાર તો બોલ, એક છોકરી આવી હતી ઘરમાં, તો મમ્મી એ છોકરીને મારી પ્રેમિકા સમજતા હતા. બોલો. ના ના આંટી એ તો હું જ છું, મારી સિવાય કોઈ નહીં. બીજી કોઈ પણ એની સાથે લગ્ન કરીને નહીં આવે એ હું જ. અને અમે બંને મમ્મી લગ્ન કરીશું, લગ્ન કરીને સાથે રહીશું. અને આમ જો મમ્મી, મારી આ પ્રેમિકા છે જેની સાથે મારા લગ્ન થશે. સમજો છો ને તમે? આની સાથે બધું સમજુ છું મારા દીકરા, હું બધું સમજુ છું. આંટી તો તમે લોકો છે ને એકવાર મારા ઘરે વાત કરી લો ને. મારા ઘરેથી છે ને લગ્ન માટે બહુ પ્રેશર કરે છે. ચોક્કસ તારા ઘરે હું વાત કરી લઈશ. ચાલો તો. અત્યારે નહીં, પછી હું આવીશ ને પછી હું વાત કરી. બેટા તું અત્યારે સહી સલામત ઘરે પહોંચી જા અને પહોંચીને ફોન કરજે. હો શાંતિથી સમય આપ. મમ્મીને વિચારવાનો સમય આપ. મમ્મીથી આ ઝટકો સહન નથી થતો અને તું ડાયરેક્ટલી એમની સામે આવી છે તો વિચાર કર મમ્મીને કેવું લાગતું હશે. મમ્મીનો વિચાર કરીને આપણે મમ્મીને સમય આપ્યો બકા. મમ્મીનો વિચાર કરીને મમ્મી. હા સારું કઈ વાંધો નહીં, હું અત્યારે ઘરે જાઉં છું. ઓકે બાય ડાર્લિંગ, બાય. આવજે. ટેક કેર. બાય. શાંતિથી પહોંચી બાય આંટી. પહોંચીને ફોન કરજે. સાચવીને જજો. હો આવજે. બિચારી મારી નાની નાની ક્યુટ ક્યુટ ઢીંગલી. બસ કર હવે, હારો નથી લાગતો. કેટલી વાર કીધું છે કે આ ચક્કરમાં પડમાં. આ તારી જગ્યા પર જો અસકો હોત ને 2 તમાચા મારી દીધા હોત. શું 2 તમાચા મારી દીધા હોત? અરે મમ્મી કેમ કરીને પાટિયા બસ કર હવે. ના પડતો તો બિલાડી છે. કોણ કરે? દેવાક બસ કર હવે. આ તારા લખણ છે ને સુધાર. હારો નથી લાગતો તું. હદ છે આવી. ખરેખર આ દેવાંગની હદ થાય છે. કેટલી વાર સમજાવું છું પણ આ છોકરો માનતો જ નથી. આ બધી વાત હસકો આવે ને એટલે બધી વાત કરી દઉં છું, કદાચ એનાથી માને તો.
મમ્મી તારી જ રાહ જોતી હતી. તા ફોનમાં તમે રાયડું નાખતા તો શું છું છે હવે? તને હું ફોનમાં રાડું નાખું ઈ દેખાય છે, પણ ઘરમાં અત્યારે હડકતો પ્રશ્ન છે ને એ નહીં દેખાય. એટલે ઓલું ડુંભાણું દેવાંગે નાખ્યું હતું એનાથી મોટું એ આગ લાગી એની જ વાત કરો છો ને? હા, ખબર નથી પડતી 1 નંબર ને 2 નંબર. તને એક છોકરી નથી મળતી અને આ બે છોકરીને ફેરવે છે પ્રેમ કરી કરીને. એ મને પેટમાં નથી બળતું કે મને નથી મળતી ને એને બે મળી. એ તો પોતપોતાના કિસ્મત, બરોબર. પણ હવે એટલે તું દેવાંગની હારે છે એવું થયું ને? હું દેવાંગની હારે નથી, હું સત્યની હારે છું કે એને છે ને એક છોકરી ચોઈસ કરવાની હોય, હા, બે લઈને બેઠો છે. તો તારે કઈ કરવાનું થાય છે આ વાતમાં કે પછી મારે જ વહીવટ કરવાના છે એકલીને? મેં કાલે એને સમજાવ્યો હતો, બહુ સમજાવ્યો તો કે આ વસ્તુ ખોટી થાય. પણ એકનો બે નહીં થયો હોય. નથી થતો એ તો વાંધો છે. પણ છે ને મારી વાત સાંભળો, અત્યારે જે આ ઘરમાં વાત છે ને ત્યાં સુધી વાંધો નથી. જો હગાવાલામાં ક્યાંય વાત થઈ ને તો પછી મારું પત્તું હાવ કપાઈ જાય. અત્યારે ખાલી ખોટું ખોટું કોક ફોન કરે છે ને કે છોકરી છે અશોકને જોવા મોકલજો, એ હોતે પૂરું. એટલે એને જરીક મારે, હું કદાચ મારું કહું ને તો તમને એને એમ થાય કે તમને મારથી બળેતરા થાય છે. એટલે 2 નંબરની આવી હતી ઓલી દામિની, ઓલી ધોળી ધોળી હતી, હા, બે ધોળી ધોળી. અમે ફાલ્ગુનીનું 2-3 વખત નામ બોલાઈ ગયું ને તે તો ભાઈને ઉભરો આવી ગયો ખીજાવાનો. વાતને ગોળ ગોળ ફેરવતો હતો પણ ત્યારે ફોડ પાડી દીધો હતો. હું વાંધો હતો? વાત હજી છે ને, પણ આ એક વાતમાં સમજવો જોઈએ ને. તારા બાપને ફોન કરીને કેવું છે તમે ગમે એમ કરો, તમે અહીંયા આવ સુરત ભેગા થાવ હવે. એને રહેવા જો, એ મુંબઈમાં છે ને રેડી છે. બરાબર, એટલે ઘરમાં જે તંત્ર ચાલી રહ્યું છે તારા બાપને ખબર ન પડે છે એવું થયું ને? હા, એને ખોટી બળેતરા કરવાની. અને એને તો આ દેવાંગનું કેટલું છે ખબર છે ને. કોઈ વ્યક્તિને આપણે આમ બહુ લાગણી હોય ને બહુ પ્રેમ કરતા હોય, બરોબર, અને એ વ્યક્તિની ક્યાંક આવી વાત સંભળાય તો બહુ દુઃખ થાય છે. એટલે આ ઘરમાં આટલી મોટી ઘટના બની જાય અને થાય છે અત્યારે જે દેવાંગભાઈ કાંડ કરી રહ્યા છે એ તારા બાપના કાન સુધી વાત નથી પહોંચાડવી એવું થયું ને? હા, અને આમાં તો મને એક બીજી વાતની બીક લાગે છે. હવે કઈ વાતની બીક લાગે છે? મોટા મોટી આ વાતની બીક લાગે છે? તમને, મને ને દેવાંગને ખબર છે, બરોબર. આમાંથી બેમાંથી એક છોકરીને ખબર પડશે અને એ પોલીસ કેસ કરશે તો તૈણીને ભરી જાહે. આમાં મારો શું વાંક છે? અને તમારો મારો શું વાંક છે? તમે પહેલાથી નકરો આમ લાડ લડાવ્યો છે ને એ વાંક. ઈ તારા બાપને ફોન કરીને કે નાનકો છે નાનકો છે નાનકો છે, પણ નાનકો જે મોટા કાંડ કરી રહ્યો છે ને અત્યારે એની બીક લાગે છે મને. નાનું પણ નાગનું બચ્ચું કહેવાય ને, એ છે. પણ તું કઈ કે હજી એમ કહું છું તને. હું કહું હવે તમને, હું કહું બોલો. હવે જુઓ, છે બધાની. મારી વાત સાંભળો. સમય છે ને, સમય એ આવે ને એટલે એને ખબર પડી જાય ને. આજ હું એને વાત કરી જોઈ બહાર જઈને, બરોબર, જો એ સમજે તો. પણ મને બીક એ વાતની છે કે બેમાંથી એક છોકરીને ખબર ન પડવી જોઈએ, બીજું કાંઈ નહીં. નકર હાવ હેરાન થઈ જાવ ને વેલ્યુ વગરના થાવ. અને સાચું કહું ને અશોક, હા, તો દેવાંગ જે કરે છે ને એને રમતમાં જાય છે, પણ આ જિંદગીનો સવાલ છે. તું કહે છે એમ કદાચ બેમાંથી એકને ખબર પડશે ને દેવાંગ કોને ચોઈસ કરશે તો પછી શું થશે? ચોઈસની વાત એક કોર રહી મમ્મી, પણ આ પ્રેમ છે અને પ્રેમમાં છે ને માણા એટલો ગુસ્સે થઈ જાય. ઘણાય તો દવા પી જાય ખબર છે ને, પણ આ બેમાંથી કઈ દવા નહીં પીવે, પોલીસ સ્ટેશન જાહે. મને એ વાતની બીક છે. જો કે આપણે કોઈના કાંઈ જીવ નથી લેવા, પણ આ દેવાંગને બધું સમજવું જોઈએ. ગુનો એ કરે ને આપણે આ એને ભણવું હતું તો હું ઊભો થઈ ગયો, બરોબર. અત્યારે એ કેટલો હોશિયાર છે અને અત્યારે હું પતી ગયું ને મારું તો. બધે ભણતર માગે. એ કે રૂપ ભલે આવું રહ્યું પણ થોડુંક ભણતર તો જોઈએ ને. જો અશોક, અત્યારે બધી વાત કરવાનો સવાલ નથી, પણ અત્યારે સવાલ એ છે કે દેવાંગને પાછો કેવી રીતે વાળવો. કાંઈ વાંધો નહીં, આનો કાંક રસ્તો કાઢશું આપણે, સમજ્યા? અને હું એને આજ મળીને વાત કરી લઈ, તમે ચિંતા નહીં કરતા. ભગવાન. ફાલુ, ફાલુ. દામિની, હાય, કેમ છે? એકદમ મજામાં. મને લાગતું નહોતું કે તું આટલું જલ્દી મારા ઘરે મને મળવાય આવી જશે. હા, એકચ્યુઅલી તને સાચું કહું ને તો અત્યારે કોઈ ફ્રેન્ડ તરીકે મારી પાસે હોય ને તો એ તું જ છે. ઘણી બધી ફ્રેન્ડ છે પણ એની સાથે મારે જે વાત શેર કરવી છે ને એ નહીં કરી શકું. તું ભલે હમણાં જ મળી હોય એટલી ફ્રેન્ડશિપ નહોતી, પણ છતાંય આ વાત છે ને મારે સૌથી પહેલાં તને કરવી છે.
તું જલ્દી બોલ ને, આટલું બધું ગોળ ગોળ શું કામ વાત ફેરવે છે? જે હોય ને ફટાફટ કે. હું છે ને આજે બહુ જ ખુશ છું. એ તો દેખાય છે, જોજે ભટકાતી નહીં. આમ આવી જા થોડી. બોલ, બહુ ખુશ છે. કેમ? તારા લગ્નની વાત નક્કી થઈ ગઈ? એવું જ કંઈક. એવું જ કંઈક એટલે શું? પણ આમ કે ને. આજે હું દેવાંગના ઘરે ગઈ હતી. દેવાંગના ઘરે એટલે દેવાંગ? મારો બોયફ્રેન્ડ. અચ્છા, તો એનું નામ પણ દેવાંગ છે? એનું નામ પણ દેવાંગ છે એટલે બીજા કેટલાકનું નામ દેવાંગ છે, અને એક સરખા નામ તો ઘણા બધા ના હોય. હા હા, તારી વાત સાચી છે, પણ કેવો કોન્ફિડન્સ છે નહીં? તારા બોયફ્રેન્ડનું નામ દેવાંગ છે, ઇવન મારા બોયફ્રેન્ડનું નામ પણ દેવાંગ છે. હે હા, સેમ પિંચ. સેમ પિંચ. હા, પણ તું તારા બોયફ્રેન્ડનો ફોટો તો બતાવ. મળવા તો લઈ નથી જતી. આજે કહું તો કાલે, કાલે કહું તો પરમ દિવસે. હા, કેમ કે મેં એવું વિચાર્યું હતું કે આપણે ચારે ચાર એક સાથે મળીએ. તને ખબર છે અમે બંને કેવી રીતે મળ્યા હતા? મને કેવી રીતે ખબર હોય? તે મને કંઈ કીધું છે? અત્યાર સુધી આપણે મળ્યા છીએ. બસ એ આમ સામેથી ચાલીને આવતો હતો અને હું આમ સામેથી ચાલીને આવતી હતી. અમે બંને ચાલીને આવતા હતા અને પછી અને અમને બંનેને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. વાવ, શું લવ સ્ટોરી છે! હવે તો મને છે ને વધારે એક્સાઇટમેન્ટ થાય છે કે તારા બીએફનો ફોટો તો મારે જોવો જ પડશે. કે વાહ, મારા બોયફ્રેન્ડને જોવાની એટલી ઉતાવળ છે. તું તો કે તું કેવી રીતે મળી હતી? અમે છે ને કોલેજમાં મળ્યા હતા અને ત્યાં જ અમને બંનેને પ્રેમ થઈ ગયો હતો. વાહ. ત્યારથી અમે સાથે જ છીએ. અને બીજી વાત એ કે હું તો એના ઘરે પણ કેટલી વાર જાઉં છું. એટલે મીન્સ કે એના મમ્મીને મળવા. સેમ. હવે તો છે ને મારે તને મારા બોયફ્રેન્ડનો ફોટો બતાવ. એક મિનિટ, સાથે તારે પણ બતાવવો પડશે. હા તો બતાવ ને, કેમ નહીં બતાવ? સાથે બતાવી, હા ને? સાથે બતાવીએ. જો લે, આ જો. દેવાંગ, આ મારો બોયફ્રેન્ડ છે. આમ મારો બોયફ્રેન્ડ છે. મતલબ કે દેવાંગ તારો બોયફ્રેન્ડ કઈ રીતે હોઈ શકે? દેવાંગ મારો બોયફ્રેન્ડ છે. હા, આપણા બંનેનો બોયફ્રેન્ડ એક જ છે. એક જ છે. એનો મતલબ એમ કે એણે આપણી સાથે ચીટિંગ કર્યું છે. રમત રમી છે એણે, કે નહીં એના આખા ખાનદાને રમત રમી છે. અરે એની માં અત્યારે હું એને મળીને આવી છું તો પણ મોઢામાંથી બોલતી નથી. તું એની મમ્મીને મળીને આવી હા, અને હું એના ઘરે એની મમ્મીના રોજ કામ કરવા જાઉં છું. એના મમ્મીના પગ દબાવું છું અને આ મમ્મીના માથું દબાવું છું. તો એની મમ્મી તો મને વહુ વહુ કરીને માથે ચડાઈને રાખે છે. અને તું પણ મળવા ગઈ તો તને કહ્યું નહીં કે મારો દેવાંગ તો કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે? ના કહ્યું, કારણ કે બધા મિલી ભગત છે. આ લોકોને છે ને આવી રીતે છોડવાના નથી. તું એક કામ કર, આપણે છે ને અત્યારે જઈએ એના ઘરે અને એને બતાવીએ. એ જ કરવું પડશે ને, બીજું શું કરી શકવાના? ચાલ. ચાલ. આંટી, આંટી, દેવાંગ! ફાલ્ગુની આવી લાગે છે. ફાલ્ગુની, તું અંદર હાલ ને, અહીંયા બહાર શું કામ ઊભી વાત કર? ના, વાત જ એવી છે ને કે અહીંયા બહાર જ કરવી પડે એમ છે. દેવાંગ નથી? હા, દેવાંગ બેટા બહાર ગયો છે. તે ફોન નતો કર્યો તું આવ્યા પહેલા? ના, નથી કર્યો. આજે અચાનક આવવાનું થયું ને એટલા માટે. ખરેખર આ છોકરો એવો છે ને કે તને ફોન નથી કરતો. પણ કઈ કામ હતું? કામ હતું ને, બહુ ઇમ્પોર્ટન્ટ કામ હતું. સારું, તો દેવાંગ આવે ને ત્યાં સુધી બેટા ચાલે ને. ના ના, કઈ નહીં, હવે ઊભા રહો ને. હું છે ને મારી ફ્રેન્ડને મળાવવા માટે લાવવાની હતી. તારી ફ્રેન્ડ પણ દેવાંગ તો છે ને, મને મળાઈને શું કરીશ બેટા? અરે આંટી, દેવાંગ નથી તો તમે, એમાં શું થઈ ગયું? મળી લો ને એકવાર, પછી દેવાંગને પણ મળાવીશ ને હું. હા, મારી ફ્રેન્ડ છે ને ઘણા વર્ષો પછી મને મળી છે અને મને એટલી ખુશી થાય છે કે મેં એને કહ્યું કે ચાલ મારી સાસરીમાં જઈએ, મારા સાસુમાને મળાવ, દેવાંગને મળાવ. એટલા માટે હું એને લઈને આવી છું. ક્યાં છે બેટા પણ? હા, બોલાવ. દામિની! દામિની? હા, હું દામિની. દામિની, હા, તું એટલે આંટી ભૂલી પકડો ગયા? આંટીને ચક્કર આવે છે નહીં આંટી? ભૂલી ગયા હશે ને? શું થયું?
ખબર નહીં બેબીનો પ્રોબ્લેમ છે કદાચ. હા BP. વધી જ જાય ને વધી જાય બીપી આવું કંઈ થાય ને એટલે બીપી વધી જાય. અમુક લોકોને છે ને કોઈ બીમારી હોય ને તો ડોક્ટરનું નામ લઈએ ને તો સારું થઈ જાય. મને લાગે છે કે આંટીની સામે આપણે પોલીસનું નામ લઈશું ને એટલે બરાબર થઈ જશે. હા તો એક કામ કર ને ફોન કર ને પોલીસને. કરું ઓને પોલીસ બેટા પોલીસ બોલ કીધું તું ને આંટીને સારું થઈ જશે. કેવા ઊભા થઈ ગયા ને. પણ તમે બંને એક સાથે કેવી રીતે? હા એક સાથે કઈ રીતે શરમ નથી આવતી આવું પૂછતા? એક માં થઈને પોતાના દીકરાની ભૂલો છુપાવો છો અને ઉપરથી અમને પૂછો છો કે તમને લોકો એક સાથે કઈ રીતે? પણ ફાલ્ગુની તું દામિનીને કેવી રીતે? દામિની તું નસીબ અમાર કંઈક છે ને સારા કામો કર્યા હશે આમ તો ભગવાને છે ને અમારી સાથે જે થતું હતું ને એને ખબર હતી કે ખોટું છે એ અટકાવવા માટે અમને બંનેને મળાવ્યા. આ મારી જૂની ફ્રેન્ડ છે, સ્કૂલ ફ્રેન્ડ. શું? હા અને હા આજે છે ને અમે બંને એકબીજાને ફોટો ના બતાવ્યો હોત ને અમારા બોયફ્રેન્ડનો તો અમને ખબર જ ના પડત કે અમારા બંનેના બોયફ્રેન્ડ એક જ છે. દામિની મારી વાત સાંભળ ને. આ બધું જાણું છું કે ખોટું થઈ રહ્યું છે પણ ખોટું થઈ રહ્યું છે જાણો છો તેમ છતાંય તમે સાથ આપો છો તમારા દીકરાને. શરમ આવે છે? શરમ આવે છે તમને કે કોઈની જિંદગી સાથે તમે આવી રીતે રમત રમો છો? તમારો દીકરો તો ખોટો છે જ પણ તમે ઉપરથી એને પ્રોત્સાહન આપો છો. અરે આ તમારા ઘરે આવતી હતી એને કંઈ ના બોલ્યા, હું તમારા ઘરે આવી તો મને પણ હકીકત ના કીધી તમે. 2-3 વખત તારી સામે નામ તો લીધું જ હતું ને આનું પણ એવું કહ્યું હતું કે દેવાંગની ગર્લફ્રેન્ડ છે? ના બેટા તારી વાત સમજવાની કોશિશ કર. હું જાણું છું કે મારો દેવાંગ ખોટો છે અને ક્યાં છે બોલાવો એને. અમારે એની સાથે અત્યારે ને અત્યારે વાત કરવી છે. દેવાંગ! એ બહાર ગયો છે ઘરમાં નથી. ફાલ્ગુની તું તો સમજ. શું સમજુ? પોતાનું ઘર માની બેઠી હતી. આ ઘરમાં આવીને એમ વિચારતી હતી કે મારું જ ઘર છે એમ રીતે બધા કામો કરતી હતી, તમારી સેવા કરતી હતી. એ બધું તમને કાંઈ ન દેખાયું. પણ એ સમય એક સ્ત્રી થઈને તમે એક સ્ત્રીને નથી સમજી શક્યા? અને એ સમય તને કહ્યું જ હતું ને કે તું દેવાંગને ફોર્સ કરજે લગ્ન માટે પણ તું કે નાના એને કીધું છે કે ધંધો સેટ થઈ જાય પછી લગ્ન કરવા છે. તો હું ના ફોર્સ કરી શકી તો તમે ના સમજાવી શક્યા કે તું બે જિંદગીઓ સાથે નહીં રમ? વાત છે ને લગ્ન કરવા માટે ફોર્સ કરવાની નથી. વાત કોઈની સાથે રમત રમવાની છે, કોઈની લાગણીઓની છે. તમે એને એવું નહોતા સમજાવી શકતા કે તું જે કરે છે એ ખોટું છે? તમે એવું નહોતા કહી શકતા? પણ નહીં, તમે તો એને એ ફોર્સ કરતા હતા કે તું લગ્ન કરી લે. નાના એને કહ્યું પણ હતું કે તું ખોટું કરી રહ્યો છે પણ એ કોઈ વાતને સમજવા તૈયાર નહોતો. તો પછી સાથ આપવાની શું જરૂર હતી? સાથ એ ખોટો હતો તો તમારે એને સાથ જ નહોતો આપવો ને. કારણ કે બીજાની દીકરી હતી ને. જો એમની દીકરી સાથે આવું થાત તો એમને ખબર પડત. દામિની એવી વાત નથી, ફાલ્ગુની એવી વાત નથી. 575 વખત એ છોકરાને કીધું છે કે તું બધાની એટલે મતલબ બંનેની જિંદગી બરબાદ કરી રહ્યો છે. બધાની સાંભળ્યું તે? એટલે કે આપણા જેવી બીજી એ હશે અને એ બધું આંટીને ખબર પણ હશે પણ તો પણ પોતાનો દીકરો છે ને એટલે બધું ચલાવ્યા રાખે. દીકરી હોત તો અત્યારે 2-4 બોયફ્રેન્ડ હોત ને તો 2 ટમાચા માર્યા હોત પણ ના, દીકરો છે એ તો 10 ગર્લફ્રેન્ડને ફરાવે. શું ફરક પડી જાય? ચાલે ને. દીકરાને કોણ બોલવા વાળું છે? સમજુ છું તમારા લોકોની વેદના ને તમે લોકો જે બોલો છો ને એ બધું જ પણ સાંભળ્યું બધું. એટલી આસાનીથી નહીં છોડી. આવે ને તો એને કહી દેજો કે અમને બધી ખબર પડી ગઈ છે. ચાલ ફાલ્ગુની. બોલો મોટા ભાઈ, શું થયું? મને આજે ફોન કરીને અહીંયા આવવાનું શું કામ કહ્યું? કોઈ છોકરી મળી લાગે છે? હા ભાઈ છોકરી વાળા સાનું મનો બેહીને તને છોકરી સિવાય કઈ દેખાતું જ નથી. લે હવે મને જીવનમાં છે ને બીજી પણ ઘણી વસ્તુ છે જેમાં છે ને માણાને ફોકસ કરવાનું હોય એટલે તે 2 છોકરીમાં ધ્યાન આપ્યું. અત્યારે ધંધામાં ધ્યાન આપ્યું હોત ને તો આપણે 2 બંગલા હોત. 2 બંગલાને શું કરવા? આ જુઓ ને તમારા લગ્ન તો થયા નથી અને આમ પણ હું જેને આજીવન આમ વાંઢો રહીને મરવા નથી માગતો. એટલે મેં જે કરવું છે બરાબર જ કરવું છે. આમ પણ 2 છોકરીમાંથી કોઈ એક છોકરીમાં તો મારો પનારો પાકો જ છે અને આજે તો છે ને મેં નક્કી પણ કરવું છે કે હું એ 2 છોકરીમાંથી કોઈ એક છોકરીને જ પસંદ કરીશ. બહુ થયું. આમ પણ ફાલ્ગુની છે ને એ છોકરી આમ જરા મારા લાયક છે. મારી જેવી દેખાય છે, મારું બધી વાતો માને છે, ઘરે આવે છે, ઘરે આવીને મમ્મીને મદદ કરે છે અને બધી રીતે પરફેક્ટ છે. અને બીજી દામિની આમ થોડી નાની છે, આમ હાઈટ મેચ નથી થતી પ્લસ કે આમ છોકર મતમાં છે.
મને લાગતું નથી કે એની સાથે આમ બહુ લાંબુ ચાલી શકે. એટલે એને જેને હું ના જ પાડી દેવાનો છું. એટલે હવેથી મારી લાઈફમાં એક જ છોકરી રહેશે અને એ હશે ફાલ્ગુની, જેની સાથે હું પ્રેમથી લગ્ન કરીશ. અને આ વાત જાણે દામિનીને ખબર જ નહીં પડે. એને ખબર પડશે ત્યારે એની ઉપર શું વીતશે તે કોઈ દી વિચાર કર્યો? ખબર કેવી રીતે પડશે? એને કોણ જઈને કહેવાનું છે? ફાલ્ગુની અને દામિની બંને એકબીજાના ક્રોસ છે, મતલબ કે ક્યારેય ભેગા થશે નહીં. અને આમ પણ ભેગા થાય શું ભગવાન કે એવું કંઈ જાદુ કરવાનું છે ઉપરથી બેઠો બેઠો કે બંનેને ભેગા કરે? અથવા તો તમે જઈને કહેતા નહીં હો પાછા, તમે મારા ભાઈ છો. અને રહી વાત મમ્મીની, તો મમ્મી પણ બહુ મસ્ત મજાનું નાટક કરી લે છે આજકાલ. એટલે મમ્મીને પણ આવડે છે કે બંનેને હેન્ડલ કેવી રીતે કરવી. સો બધું ટેન્શન છોડી દો અને હવે છે ને તમામ એકદમ મુક્ત થઈ જાઓ, ચિંતા મુક્ત. ચિંતા મુક્તની વાત કરશો તું? હા, તને ખબર છે મમ્મીની પાસે બે આવી હતી? બે આવી હતી? હા, અને એને ખબર પડી ગઈ છે. યાર બંનેનો સમય અલગ અલગ છે, તો પછી બંને એક સમય કેવી રીતે આવે? અને શું ખબર પડી ગઈ છે? શેની ખબર પડી ગઈ છે બંનેને? એણે તો એવું કીધું કે તમે તમારા દીકરાની જેમ જ છો. યાર પકડો મને. હવે ભાઈ હું પકડે, હું તારી જેમ જ છું. હવે શું હું તારી જેમ છું? આવી રીતે બંને ભેગા થઈ જ ના શકે. તમે મજાક કરો છો, મને ખબર છે કે તમારો આ મજાક છે. આ તો હું બોલું છું, બાકી મારી તબિયત છે ને હવે હાવ ખરાબ થઈ ગઈ છે. કારણ કે અત્યારે હવે એને ખબર પડી છે, હવે હગાવાલામાં ખબર પડશે ત્યારે શું થાય. આવું બધું છે ને તારે પહેલા વિચારવાની જરૂર હતી કે આ બધું જ્યારે બહાર આવશે ત્યારે આપણા પરિવારનું શું થાય. બધું બહાર ના આવે નહીં એટલા માટે થઈને તમે બંનેનો સમય અલગ અલગ રાખ્યો હતો, બંનેને અલગ અલગ ટાઈમ ઉપર ઘરે બોલાવતો હતો. પણ આ મને લાગે છે કે આ બધું છે ને ઘરે મમ્મીએ કંઈક ભાંગરો વાટ્યો હશે ને મમ્મીએ કહેવાનું ના કહેવાનું બધું જ કહી દીધું હશે. ખોટી વાત છે. તને જાણ ન હોય ને તો કહી દઉં કે એકબીજાએ છે ને પોતાના બોયફ્રેન્ડના ફોટા જોયા, એમાં બે સેમ મોઢું લાગતું હતું. આખી વાત સમજાઈ ગઈ? મારી જ ભૂલ છે. બંનેને એક સમય ઉપર એક જગ્યાએ બંનેને ફરવા લઈ ગયો હતો અને બંને ફોટા પાડ્યા હતા. અને એ યાર અત્યાર સુધી એક પણ વસ્તુના મેં ફોટા નહોતા પાડવા દીધા. પણ એ દિવસે જ્યારે અમે લોકો દમણ ગયા હતા ને, તમને તો ખબર નથી કે અમે દમણ ગયા હતા. સોરી, હું ખોટું બોલ્યો હતો. પણ એ દિવસે કેસો હોતી ના, એન્જોયમેન્ટ માટે ગયા હતા. એન્જોયમેન્ટ લેવું હોય ને તો ક્યાંક મંદિરે જવાય. તું દમણ જા ને ત્યારે કોકને ફોન કરજે કે હું દમણ આવ્યો છું ફરવા. તો છે ને હા, ઈ તો તને તારા મોઢે હાથ પાડશે કે વાંધો નહીં. તમે દમણનું ભાષણ ના આપો ને મને પ્લીઝ. મારે જરૂર નથી કોઈ ભાષણની. અત્યારમાં જેને ફસાયો છું એ જુઓ. હા, તમને મારી પરિસ્થિતિનો જરા વિચાર આવે છે? બંને જણીઓ છે. મારી પાસે ગોલ્ડન પ્લાન છે. હું જુઓ મારો પ્લાન આમ કરીને આમ ચપટી વગાડતા કરીશ ને એટલે બધું બરાબર થઈ જશે. હું કહીશ કે એ ફોટો AI નો એડિટ કરેલો છે અને દામિની છે ને એ તને અને મને સાથે જોઈ શકતી નથી એટલા માટે નાટક કરે છે. મારી વાત ફાલ્ગુની ના મને એવું બને? હે બને? અરે ફાલ્ગુની મને આમ જો એક લેવલનો પ્રેમ કરે, લેવલનો પ્રેમ. તું હવે પતાવજે, મારે જાવું છે ઓફિસે. હમણાં પતાવીને આવું છું ઘરે. ઘરે ફ્રી હોય તો આવજો, ના ફ્રી હોય તો નહીં આવતા. નહીં જ આવો, મને ખબર જ છે. બળેલા જો પેટ મેલા. શું કરું દેવાંગનું કઈ સમજ નથી પડતી. દોડતો આવ્યો. પણ શું કામ? શું કામ નહીં? અહીંયા આવવાની શું જરૂર તને હતી? મળવું તું એટલા માટે. પણ મારે તને નથી મળવું ને. શું કામ નથી મળવું ડાર્લિંગ? જો તું મારી વાત સાંભળ. હકીકતમાં છે ને તને ખબર નથી, આમાં બધો જોલ થઈ ગયો છે, બધી ગોલમાલ છે આમાં. બધી હકીકત મને ખબર પડી ગઈ છે. આટલું થયા છતાંય તું મારા ઘર સુધી આવે છે? શું તને થયું છે? શરમ? થયું છે શું? તું મને કે ને શું થયું છે? તું જે કરી રહ્યો છે કેમ એ તને ખબર નથી? મેં શું કર્યું છે ફાલ્ગુની? મેં અત્યાર સુધી કંઈ કર્યું જ નથી. જો મારા ઘરના કોઈ જોઈ જશે ને તો પ્રોબ્લેમ ક્રિએટ થશે. તું અહીંયાથી જા. મારે તારા ઘરનાને જ મળવું છે. ચાલ આપણે તારા મમ્મી પાસે જઈએ અને હું તારો હાથ માંગી લઉં એટલે તારા ને મારા લગ્ન થાય. ચાલ. કેવી વાત કરે છે? અત્યાર સુધી તું આ જ ઈચ્છતી હતી ને અત્યાર સુધી, તો હું અત્યારમાં એ જ કરવા માંગુ છું. જો ફાલ્ગુની જે કંઈ પણ થયું ને એમાં મારી કંઈ ભૂલ નથી. હા, હું જાણું છું કે દામિની મારી લાઈફમાં હતી, પણ તને ખબર છે કેવી રીતે હતી, શું હતું એ? તે સાચું જાણવાનો પ્રયત્ન કર્યો છે? બધું દેખાઈ જ ગયું છે, બધું સામે જ છે, પછી સાચું જાણવાની જરૂરત જ શું છે? હવે તું છે ને વાતને ગોળ ગોળ નહીં ફેરવ. અમને બધી ખબર પડી ગઈ છે. તું અમને બંનેને છેતરી રહ્યો હતો અને હવે અમે બંને તને નહીં છોડીએ. ફસાવી રહી છે દામિની મને. એકચ્યુઅલી ફસાવી રહી છે. તને ખબર છે મને બ્લેકમેલ કરતી હતી. જ્યારથી તું અને હું આપણે બંને સાથે હતા ને
ત્યારથી એ જોઈ નહોતી શકતી. મને મળી કે તું તો મારો જૂનો પ્રેમી છે, હું તો તને કેટલાય સમયથી પ્રેમ કરું છું, પણ છતાંય તું મને ભાવ નથી આપતો. મેં કહ્યું કે તારું જે કંઈ પણ છે એ બધું વન સાઇડ ઓફ અટ્રેક્શન છે, તું મારા ઉપર આવી રીતે બળજબરી ના કરી શકે. તો એણે જેને ફોટા અમુક એડિટ કર્યા, મને બ્લેકમેલ પણ કરતી હતી, મને મોકલ્યા અમુક ફોટા, પણ મેં ઇગ્નોર કર્યું એને અને કહ્યું કે તું આ બધું ના કર. તો એ તને મળી અને તને મળીને આ બધી વાત કરી. હકીકતમાં દામિની વાંકમાં છે, મારો કઈ વાંક નથી ફાલ્ગુની આમાં. અચ્છા, એટલે દામિની આટલી સ્માર્ટ નીકળી નહીં? મેં તો વિચાર્યું જ નહોતું કે આ દામિની મારી સાથે પણ રમત રમી શકે છે. ઓવર સ્માર્ટ છે, ઓવર સ્માર્ટ. હા, કારણ કે આટલો સારો હસબન્ડ તને મળતો હોય એ કોઈ વ્યક્તિ કેવી રીતે જીરવી શકે? હા, અને જો તારી અને મારી વચ્ચે ફૂટ પડાવવા માટે આ બધું કરે છે, તું એ બધી વાત છોડ ને. તું મતલબ એક કામ કે તું ફક્ત અને ફક્ત મને જ પ્રેમ કરે છે. હા બક્કા, હા ફાલ્ગુની, હું તને જ પ્રેમ કરું છું. તારા સિવાય મારી લાઈફમાં બીજી કોઈ છોકરી નથી, ક્યારેય નથી. અને શું કામ હોય? હવે તું જ મને કહે કે દામિનીને હું શું કામ ને પ્રેમ કરું? દામિની મારા કરતાં કેટલી નીચી છે તું જાણે છે ને, અને એનો મગજ પણ તું જાણતી જ હોઈશ કે કેવી છોકરી છે કેવી નહીં. એ તું તા તડાકા કરે એવી છોકરીને હું શું કામ ને પસંદ કરું? છોડ ને બધી વાતને. હા, તો પછી તે તારા મમ્મીને વાત કરી કે નહીં? મારા મમ્મી તૈયાર જ છે, આપણે બંને જેને લવ મેરેજ કરીને જઈશું ને એટલે વાત થશે પૂરી. હા, તું છે ને અત્યારમાં તારા મમ્મીને મળાવ, તારા મમ્મીને મળીએ અને બધી વાત અહીંયા ફિક્સ કરીએ ને પછી જઈએ ઘરે. હા, મારા ઘરની ચિંતા નહીં કર, એ લોકોને હું કહીશ ને એમ જ થશે. પણ પહેલાં આપણે તારા મમ્મીને મળીએ, બધી વાતચીત કરીએ. હું એમને પણ પૂછી લઉં ને કે એમને કદાચ દામિની પસંદ હોય વહુ તરીકે, એમને લાવવા માંગતા હોય તો એકવાર એમની સાથે પણ ક્લિયર કરી લઈએ ને, પછીથી કોઈ પ્રોબ્લેમ આવે એના કરતાં પહેલાં ક્લિયર કરી લઈએ. વાય નોટ. હું જે જગ્યાએ ખોટું જ નથી એ જગ્યાએ હું શું કામ ખોટો સાબિત થાવ? વાંધો નહીં, આપણે મમ્મી સાથે વાત કરી લઈએ, ત્યાં વાત કરી લઈએ, અહીંયા વાત કરી લઈએ. જો બાકી પ્રેમ તો હું તને જ કરું છું. આ ગાંડો પ્રેમ કરું છું, ગાંડો. તારા માટે હું કંઈ પણ કરી શકું. એ તો દેખાય જ છે મને. પણ આ દામિની ક્યાંથી વચ્ચે આવી ગઈ એ જ ખબર નથી. મને નથી સમજાતું કે આવી રીતે કોઈને ના પહોંચી શકે તો શું? પણ સારું કોઈના- થયું ને એ આપણા વચ્ચે આવી તો મને ખબર પડી ને કે તું મને કેટલો પ્રેમ કરે છે. અને જે દેવાંગ અત્યાર સુધી લગ્નના નામે ભાગતો રહેતો હતો એ આજે સામેથી મને લગ્ન માટે કહે છે. આ બધું એના આવ્યાથી જ થયું ને, બાકી તો આ બધું કઈ રીતે પોસિબલ થતે? હજી 2-3 વર્ષ ખેંચાઈ જાત, હજી તારે સ્ટેબલ થવામાં ટાઈમ લાગતે અને ત્યાં સુધી મારે વેઇટ કરવું પડતે. એના કરતાં તો આ તો એક ગુડ ન્યૂઝ છે કે દામિની આપણી લાઈફમાં આવી અને આ બધું ક્લિયર થઈ ગયું. ક્લિયર થઈ ગયું. આ વચ્ચે જેટલા પણ કાંટાઓ હતા એ બધા કાંટાઓ દૂર થઈ ગયા. અને આમ પણ હવે તો તું અને હું માત્ર ને માત્ર આપણે બે, હા, જાને મન આપણે બંને આપણા સપનાઓની લાઈફ જીવીશું. બાકી તો શું છે કે હવે આવી રીતે રસ્તામાં કોઈ આવે તો પછી છોડી દેવાનું, જતું રહેશે. આપણે શું હે? સાચી વાત છે. તું છે ને આ બધી વાતને ઇગ્નોર કરજે, તારા માઇન્ડમાં કંઈ લેતી નહીં. ના ના, જરાક પણ નહીં. એટલે જ તો તને કહ્યું કે આપણે છે ને તારા મમ્મીને જઈને ગુડ ન્યૂઝ આપીએ કે હવે અમે બંને લગ્ન કરવા માટે રાજી છે. એમ પણ તારા મમ્મી મને ઘણા સમયથી પૂછે છે કે તમે બંને ક્યારે લગ્ન કરશો, ક્યારે લગ્ન કરશો. તો હવે આ ગુડ ન્યૂઝ સાંભળીને તમારા મમ્મી કેટલા ખુશ થઈ જશે. હા ડાર્લિંગ, હા કેમ નહીં. તો ચાલ તું મારી સાથે આવે છે કે? તું જા, હું એક કામ છે ને એ પટાવીને આવું છું. થોડી વારમાં પહોંચું તારા ઘરે. ઠીક છે. આમ પણ હું તો બાઇક લીધા વગર દોડતો આવ્યો છું, તને થોડી દોડતી લઈ જવાશે. હા, તો ચાલ હું ઘરે પહોંચું છું, તું ઘરે આવજે. હા, મમ્મીને એને બધાને તૈયાર કરીને રાખું છું. હા, ચાલ બાય. થેન્ક યુ મને સમજવા માટે. આમ પણ મારી હરેક તકલીફમાં તું જ છે જે મને સમજે છે. અને થેન્ક યુ આટલો બધો પ્રેમ કરવા માટે. ચાલ. હા, તારા જેટલો પ્રેમ તો કોઈ નહીં કરી શકે ને મને. હાય ડાર્લિંગ, થેન્ક યુ. ચાલ મળીએ પછી. હા, બાય. હેલો દામિની. હા, એ મને મળવા આવ્યો હતો. કદાચ તને મળવા આવી શકે છે. હા, સમજાવતો હતો એ જ બધી વાત કે આ બધું દામિની આપણા બે વચ્ચે ખોટ પડાવવા માટે કરે છે. ના ના, હું કઈ એની વાતમાં નથી આવવાની. જો સાંભળ, હું એના ઘરે જાઉં છું, ઠીક છે? હા ચલ, બાય, મળીએ. સમજ નથી પડતી કે કરવાનું. મમ્મી, કૃષ્ણ આંટી. ફાલ્ગુની અને મારો ફાઇનલ નિર્ણય
એ બંને એક સાથે જ લઈને આવ્યો છું. હવે શું નિર્ણય લઈને આવ્યો છે અને આ ફરીથી આ છોકરીને અહીંયા લઈ આવ્યો છે? નિર્ણય એ લીધો છે કે હું હવે ફાલ્ગુની સાથે જ લગ્ન કરવા માંગુ છું અને ફાલ્ગુની જ આ ઘરની વહુ બનશે. આંટી શું? હા હા, તમે કહેતા હતા ને કે જલ્દીથી સમજાવી લે દેવાંગને અને લગ્ન કરી લો. એટલે તું સમજી ગયો ને, આની સાથે લગ્ન કરવા માટે રાજી થઈ ગયો ને? હા હા, 100% આપણે 1 નંબર 2 નંબરના ચક્કરમાં પડવું જ નથી ને. જો મારી જ ભૂલ હતી. મને એવું લાગ્યું કે દેવાંગ અને દામિની વચ્ચે કંઈક છે, પણ દેવાંગે આજે મને બધું જ સમજાવી દીધું. હા, દામિની તો મારી ફ્રેન્ડ નહીં પણ મારી દુશ્મન જેવી છે. આ બધું એ જ બગાડનાર છે. હા, કંઈ નહીં, પણ હવે બધું ક્લિયર થઈ ગયું છે. હવે હું અને દેવાંગ લગ્ન કરવાના છીએ. તમે બંને લગ્ન કરશો ને તો તમારા બંને કરતા મને ખુશી વધારે થશે. તમે કેટલા સમયથી ડોબાને કહું છું કે લગ્ન કરી લે, પણ નહીં માનતો જ નહોતો. હા મમ્મી, હવે તમે મારા પક્ષમાં છો તો પછી મારે કોનાથી ડરવાની જરૂર છે? બસ તમે છો, ફાલ્ગુની છે, બધા મારા પક્ષમાં છે. અને આમ પણ દામિની તો ખોટી વ્યક્તિ છે. એ હવે કદાચ અહીંયા આવશે તો પણ શું કરી શકવાની બસ છે? કર હવે, બંનેની જિંદગી બરબાદ કરે છે તું. મને ખરેખર દામિનીની ચિંતા થાય છે. લો મમ્મી, ઘડીકમાં તમે આમથી આમ થયા, ઘડીકમાં મારે સડન જોવું તું કે તું શું રિએક્ટ કરે છે મારી વાત ઉપર. દેવાંગ તું કરે છે એ ખોટું કરે છે. બંને પેલી છોકરીમાં શું વીતતી હશે તને ખબર છે કઈ? કેવી વાત કરો છો આંટી? શું વીતવાની હતી? એમ પણ એ તો આની સાથે રમત રમતી હતી ને, અને દેવાંગ ના પાડી દેશે એને. જે હોય તે વાત અહીંયાથી પતી જાય છે. અમે બંને પ્રેમ કરીએ છીએ અને કરશું. આને પ્રેમ ન કહેવાય ફાલ્ગુની. ચીટિંગ કહેવાય, ચીટિંગ. કે જે દામિની મારી સાથે કરવા માંગતી હતી, હા, અમને બંનેને સાથે જોઈ ગઈ તો શું? હે, આવી રીતના કોઈના ફોટા એડિટ કરીને કોઈને આવી રીતે ફસાવાય ફાલ્ગુની? હે, જરાય નહીં કરાય. જરાય ના ફસાવ. તું અહીંયા કેવી રીતે શું કામ આવી જાય અહીંયા? કોણે કહ્યું તને? ઉપાધિ ના કર. તારું ઘર તોડવા નથી આવી. તારા જેટલી નીચ નથી ને કે કોઈને એમ કહું કે હું તને પ્રેમ કરું છું. સાચી વાત છે, બધું મેં જ કર્યું છે. તો કહી દે ને, પહેલી વાર સામેથી હું જ આવી હતી. મેં જ તને લવ યુ કીધું હતું. મેં જ કહ્યું હતું કે આપણે આ સંબંધમાં જોડાવીએ. મેં જ કહ્યું હતું કે આપણે લગ્ન કરીએ. બસ હવે દામિની, શું કામ તું બિચારા પર આરોપ નાખે છે? ખાલી ખોટું એને હેરાન નહીં કર. હા, તારે જવું હોય ને તો સીધી રીતે અમારી લાઈફમાંથી જતી રહે. એક મિનિટ ફાલ્ગુની. બરાબર ને દેવાંગ? આની અહીંયા કઈ જરૂરત નથી ને. તું જા અહીંયાથી, તારી અહીંયા કોઈ જરૂરત નથી. હા, પણ હું અને ફાલ્ગુની હવે લગ્ન કરવાના છે અને લગ્ન કરીને અમે અમારા ભવિષ્યમાં આગળ વધીશું. હા, તો બેટર છે કે તું તારી લાઈફમાં ખુશ રહે અને તારી રીતે તું તારી લાઈફમાં આગળ વધે. વાહ દીકરા વાહ, કોઈકનું ભવિષ્ય દાવ પર લગાડીને તું તારું ભવિષ્ય સુધારવા માંગે છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તું આટલો નાલાયક નીકળીશ. મને એમ હતું કે સમય જતાં સુધરી જશે અને કહ્યું પણ હતું ને કેટલી વાર તને ટોક્યો છે. દેવાંગ, આ દામિની અહીંયા કઈ રીતે આવી તને ખબર છે? દામિનીને મેં જ બોલાવી છે એટલા માટે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. હા, તો થઈ ગયું ને બકા, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. એ ખોટી છે, સાબિત થઈ ચૂક્યું છે ને હવે તો એ જશે પણ અહીંયાથી. હજી શરમ નથી લાગતી તને? અમારે બંનેની જિંદગી સાથે રમીને તું પોતાને સાચો સાબિત કરવા માંગે છે. તને જરાય શરમ નથી આવતી દેવા? આવી કેટલી છોકરીઓ હશે તારી લાઈફમાં જેની સાથે તું આવી રીતે રમત રમતો હશે? પ્રેમ શું છે એની તને કઈ ખબર છે ખરી? બસ છોકરીઓ જોઈ નથી ને રમત રમવાની શરૂ. શેના માટે કરે છે આ બધું? શેના માટે? કઈ કહેશે? આપ જવાબ છે. એ શું જવાબ આપે? હું માફ કરી દઈશ તને, કારણ કે મારા મત મુતાબિક છે ને, પ્રેમનો મતલબ એ નથી કે કોઈની જિંદગી ખરાબ કરવી, કોઈની સાથે રમત રમવી. શું મળ્યું તને આવું બધું કરીને? મજા આવી? હું તને હેરાન કરવા નથી આવી. પણ યાદ રાખજે, તને પણ છે ને ક્યારેક અમે જેવી રીતે તને પ્રેમ કર્યો છે ને એવી રીતે પ્રેમ થશે અને ત્યારે તને સમજાશે કે પ્રેમનો સાચો મતલબ શું હોય છે. પ્રેમનો મતલબ ત્યાગ છે, કોઈની સાથે રમત રમવી નહીં.
આજે તે એકને નહીં બંનેને ગુમાવી દીધી છે. આ રમત રમવામાં તારી પાસે આજે દામિની પણ નથી અને ફાલ્ગુની પણ નહીં. હશે બીજી કોઈ બે ચાર જે તારા લિસ્ટમાં હશે. આગળ એની સાથે પણ વાત કરી જોજે કે હવે આગળ એની સાથે કઈ સંબંધ આગળ વધે છે કે નહીં, કે ત્યાં જ ફૂલ સ્ટોપ. ઠીક છે? આંટી, હવે જ્યારે દેવાંગના લગ્નનો વિચાર આવે ને તો પહેલાં એને પૂછજો એને પ્રેમ છે, આકર્ષણ છે, રમત છે કે શું છે. અને બની શકે ને તો પહેલાં પ્રેમનો મતલબ સમજાવજો, નહીં તો આવી રીતે તો ખબર નહીં કેટલાની જિંદગી ખરાબ કરશે. અને બીજી વાત એ કે આમાં વાક જેટલો દેવાંગનો છે ને એટલો તમારો પણ છે. જો પહેલાથી તમે એના પર અંકુશ રાખ્યો હોત ને તો આવું કાંઈ બન્યું જ ન હોત. પણ ના, જ્યારે એ ભૂલ કરતો ને ત્યારે તમારે એક તમાચો આપવાની જગ્યાએ એને સાથ આપ્યો અને એના લીધે જ એની હિંમત વધતી ગઈ. આમાં એકલો દોષી દેવાંગ નથી પણ તમે પણ છો. હા પણ સદાય આજે તમે લોકોએ મને પ્રેમની સાચી વ્યાખ્યા સમજાવી કે પ્રેમ એટલે શું. હું તો માત્ર પ્રેમને એ જ ગણતો હતો કે તમને બંનેને ફસાવીને તમારા બેમાંથી જે સારી હશે ને એની સાથે મારી જિંદગી આગળ વધારીશ. તો અમારે એવું જ કરવું જોઈએ ને. તારી સાથે બીજા કોઈ છોકરાને રાખવાની જરૂર હતી. તમારા બંનેમાંથી જે સારું હોય એની સાથે રહેવાનું. તમને સોરી માફી માંગવાનું લાગ્યું મેં. કરેલા ભોગવો હવે. હા અશોકભાઈ, થોડા પૈસાની જરૂર હતી, મેળ કરી જો ની. હમણાં આ વખતે છે ને 1 મિનિટ હું મારું કામ પતાવા દેની ઘડીક ખાઈને 10,000 રૂપિયાનું કંઈક કરી જો ની આ વખતે. હું છે પણ પૈસાની તું કહેતી હતી આગળ પૈસા નથી ઘરમાં એટલે માંગુ છું. જુઓ, મમ્મી એના રૂમમાં નથી. તો ગયા હોય મંદિરે બંદિરે એમાં અહીંયા હું એટલી બધી આપળી ફાપળી થઈને આવી. અરે પણ હાલ્યો શું છે આ? જુઓ, મમ્મી એના રૂમમાં નથી અને પલંગ ઉપર ચિઠ્ઠી મૂકતા ગયા છે કે હું આ ઘર છોડીને જાઉં. ઘર છોડીને જાઉં છું? ક્યાં જાઉં છું જાણવાની કોશિશ નહીં કરતા અને મને શોધવાનો પ્રયત્ન પણ નહીં કરતા. મમ્મી ક્યાં ગયા હશે અને એણે આવું કેમ લખ્યું? ખબર પડી ગઈ મને. આમાં તારો જ હાથ હોય. તું જ એની સાથે કંઈક બાધી બોલી હોય. ના બાપા ના આવે. મેં તો મમ્મીને કંઈ કહ્યું પણ નથી. પણ મમ્મીએ આવું પગલું કેમ ભર્યું હશે? એમને શું પ્રોબ્લેમ આવ્યો હશે કે ઘર છોડીને જતા રહ્યા ત્યારે? તું એની સાથે બાધી બોલી નથી. અરે ના બાપા ના, તમે કોઈની કસમ ખાવ. તો? મારે ને મમ્મીને તો કંઈ બોલવાનું થયું જ નથી. તો પછી મમ્મી આ ઘર છોડીને શા માટે ગયા અને ક્યાં ગયા છે એ પણ આ ચિઠ્ઠી કદાચ. લખીને? એવું તો નહીં હોય ને કે મમ્મીને કોઈ આરે. એ ગાંડી થામા કેવા વિચારો કરે છે. મારી મમ્મીની ઉંમર જોઈ હે 60 વર્ષની ઉંમર છે એની. હે શરમ કર બોલતા પહેલા. તો પણ તો મમ્મીને જવાનું કારણ શું? એને આપણે કેવા હારાએ હાચવીએ છીએ અને આવી ચિઠ્ઠી મૂકીને જાય તો આપણા મનમાં વિચાર તો આવે ને. પપ્પાને સમાચાર હા. દેવું ને તો પપ્પાના મનમાં પણ એવા વિચાર આવશે. નહીં નહીં મને સમાચાર ખબર પડી ગઈ મમ્મી હું કામ ગયા હોય. શું કામ? હા પપ્પા જ ઝઘડો કર્યો હોય એની સાથે. હે ના બાપા પપ્પા ના. જ ઝઘડ્યા હોય એની સાથે. પપ્પાને તમને ખબર છે પપ્પા કોઈ દી રામ કે કૃષ્ણ પણ નથી બોલે એવા. તો ઝઘડવાની વાત તો બહુ ના દૂર. ના એ ભોળો હોય ને ભોળો એ મીંઢો માણા કહેવાય. એના પેટમાં પાપ હોય. આ છે ને તને લાગે પપ્પા કઈ જેવા તેવા નથી હો. ઉપરથી ભોળા છે હવે અંદરથી આગનો ગોળો જ છે ઈ. પણ મેં કોઈ દિવસ પપ્પાને જોયા નથી આ રીતે ઝઘડો કરતા. લગ્ન કરીને આટલા સમયથી આવી છું. મને તો એક જ વસ્તુની બીક છે, જો મારા મનમાં વિચાર આવે એવું હોય છે ને તો સમાજમાં આપણે થૂ થૂ થશે, આપણે બદનામી થાય. બસ વાક્ય પૂરું કરવાની કાંઈ જરૂર નથી. મારા- તું જે વિચાર કરે છે ને એવું કાંઈ નથી નહીં હોય. એવું થયું તો મારા પિયરમાં હું મોટું બતાવીશ. પેલા કહું છું ચૂપ થા. આવું હું કામ વિચાર કરે છે તું? તો મમ્મી ગયા હું કામ ઘર છોડીને? એ તો મને નથી ખબર પણ જાણવું તો પડશે ને. કે બીજું કઈ નથી લખ્યું ને કે કોની પાસે ગયા કે? હવે એને ક્યાં લખતા આવડ્યા? વંચાતું નથી હરખું એવું લખીને ગયા છે તો એ હું આખું પાનું ભરીને જાય. વાત કરે છે તે.
એક કામ કરો, તમે બધાને ફોન કરો. હું લાગે ને તો હું આડોશ પડોશમાં બધાને પૂછી લઉં કે મારા હા હું અહીંયા આવ્યા. ભગવાનને કહે મારા પેટમાં જે બીક છે ને એ નોબત રાખતા. બાકી બંધ થા એવો વિચાર કરવાનો. આ છે ને એવો વિચાર કરવો એ પાપ છે. તો કંઈક શરમ કર બોલતા ફેરી. આ આજુબાજુ પૂછવા જા ને એ વાત બરાબર છે, પણ ત્યાં છે ને મોઢું ફાટતી નહીં કે મારી હાવ ચિઠ્ઠી લખીને ગયા છે. તો એ લોકો મને પૂછશે તો કે તારા બે હવા આવ્યા છે એમ પૂછીએ. અક્કલ તો એમ ના કે તમને ખબર ના હોય તમારા હાવ બે હવા આવ્યા હોય તો. અરે અક્કલની ઓથમીર એવું કહી દેવાય. ઓઠ હાજા તો ઉત્તર જાજા. ખબર પડે કે નહીં કાંઈ? ખોટું બોલતા નથી આવડતું ને. જાણે તું જન્મી ત્યાંથી ખોટું કોઈ દી બોલી જ નથી કા? ના હા બોલજે, આ વાતમાં બોલજે. તારા વિચારો જો અહીંયા પ્રગટ કર્યા ને આજુબાજુમાં તો ધજાગરા થઈ જાહે તારા ને મારા ને હવના. મમ્મી ગયા ક્યાં હશે? મને સાચું કોણ તો બહુ ટેન્શન થાય છે. કોકના ઘરે સમાજમાં ગયા હોય તો વાંધો નહીં, પણ બીજું કંઈ કારણ બારણ હોય છે ને. પણ આ 60 વર્ષની ઉંમરે ઘર છોડીને એટલે જ ને જવાનું કારણ? હમણાં ખબર છે ને ઓલામાં આવ્યું હતું 95 વર્ષના પતિ પત્નીએ છૂટું લીધું, એને 70 વર્ષથી કોકની યાર લફરું હાલતું જાપાની યાર. ખબર છે ઇન્સ્ટાગ્રામમાં ને આવ્યું હતું. શરમ કર. એ જાપાનની વાત છે. પણ આ માણસ તો છે ને એમાંથી જોઈને જ મમ્મીના મનમાં કઈ નવો વિચાર નહીં આવ્યો હોય ને. મમ્મીને મોબાઈલ ચલાવતા આવડે? હા. ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોવે? પણ સમાચારમાં આવ્યું હતું ટીવીમાં મમ્મીને સાદો ફોન તો આવડે છે. એ ભગવાન, તારે ગોળ ગોળ ફેરવીને સીધું એક જ વાત ઉપર ઊભું રહેવું છે કા? કે મમ્મી હું કારણથી ઘર છોડીને ગયા? અરે વિચારવા સુદ્ધા ઉપર છે ને મમ્મીનો પાપ ફોન ક્યાં? કહેવાય. મમ્મીનો ફોન ખબર નથી ક્યાં હોય. અહીં જો કે પડ્યો હોય. મમ્મીનો ફોન એ ગોતી લઉં અને બીજા કોકને પૂછી આવો ને ફોન ના હોય ને તેમાં ટ્રાય કરીએ આપણે. મમ્મી કોઈ ભાગીનો ગયા હોય ને તો સારું. બાપા બીજે કોઈ પપ્પા પપ્પા હાલો મંદિર. પપ્પા અરે પણ હું છે આ હું? મારી મમ્મી ક્યાંય ઘરમાં દેખાતી નથી. ક્યાંક વહી ગઈ છે. જો આ ચિઠ્ઠી લખીને. શું લખ્યું છે ચિઠ્ઠીમાં કે ને? ઈ કે હું આ ઘર મૂકીને જાઉં છું, મને શોધવાનો પ્રયત્ન નહીં કરતા, એવું બધું લખ્યું છે. લે એવું ઓળી એને હું પૂછ્યું? ક્યાં ગયે છે તમને ચિંતા નથી થતી? અરે પણ એટલી બધી ચિંતા શું કરવાની હોય? ચેક ગઈ હોય એના પિયરમાં ક્યાં અરે મોહાળમાં. પણ તો ચિઠ્ઠી લખીને થોડી જાય મારી મમ્મી. કઈ કેવી વાત કરો છો તમે? અરે પણ આપણે બધા મળ્યા ન હોય અને આપણને વાત કરવાનો સમય ન મળ્યો હોય તો ચિઠ્ઠી લખીને ગઈ હોય. અરે પપ્પા પણ આમાં ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે હું ઘર મૂકીને જાઉં છું, મને ગોતવાનો પ્રયત્ન નહીં કરતા એમ. મજાક કરી હોય ભાઈ. આ ઉંમરે ક્યાં જાય? કોણ એની ખાવા ઉંમર છે? જાય? કોણ ખાવા જાય એને? એની ઉંમર છે મજાક કરવાની? હે તમે મજાક કરો છો આ શબ્દો બોલીને અત્યારે? કંઈક તો વિચાર કરો. હે 60 વર્ષની ઉંમરે છે, આ 60 વર્ષની ઉંમરે માણસ ઘર છોડીને જાય. એ વાતે તારી શું પ્રોબ્લેમ હતી? તમને કઈ કોઈ દિવસ કીધું છે હમણે? ના ભાઈ, ઘરમાં કાંઈ તકલીફ નહોતી કોઈને. પણ તો પછી આ પગલું હું કામ ભર્યું કાંઈ? હા માની લીધું કે મધ્યમ વર્ગનું છે, નાના મોટા ખર્ચા આપણાથી થતા નથી, એ વાત અલગ છે. પણ એવું તો નથી કે હાવ ભિખારી છીએ આપણે તે ઘર મૂકીને ભાગી જવું પડે. એ વાતે તારી હા છે, પણ ઘરમાં કોઈને કાંઈ તકલીફ હતી જ નહીં. તો હવે આપણે આમાં લાંબુ શું વિચારવું કે હું કરવા ભાગી ગઈ હોય ઘર છોડીને એમ. પણ હું એટલું જ કહેવા માંગુ છું કે આ ચિઠ્ઠી લખીને જવાનો શું મતલબ છે? તમને ક્યારેય આગળ વાત કરી હોય કે એને શું તકલીફ છે તો મને જણાવો તો મને ખબર પડે. એલા બાપા, ઘરમાં કોઈને કોઈ એરી કાંઈ તકલીફ નહોતી, બધાને ખબર છે. તો આ વિશે આપણે શું વિચારવું એમ વાત છે. વિચાર્યા કરો તમે. મારી મમ્મીની જરાય પડી નથી તમને. બિચારા ક્યાં ગયા હશે, શું કરતા હશે? મને તો એ ચિંતા કોરી ખાય છે ને તમે વિચારો કરવાની વાતો કરો છો. પણ મને ઘણી વાર છે ને એ એમ કહેતી કે મારે પિયર જવું છે અને હું ના પાડતો, એટલે કદાચ ત્યાં ગઈ હોય ને ચિઠ્ઠી લખતી ગઈ હોય. બાકી બીજું તો કંઈ કારણ છે નહીં, મને નથી દેખાતું. અરે મારા મામાના ઘરે ગયા હોય ને તો એમનેમ જાય, ચિઠ્ઠી લખીને ન જાય. અને કદાચ માની લો કે ચિઠ્ઠી લખીને ગયા તો એમ લખે કે હું મારા ભાઈની ઘરે જાઉં છું, પણ એવું ના લખે કે મને ગોતવાનો પ્રયત્ન નહીં કરતા એમ. વાત કેવી કરો છો? જરી પડી તો નથી ઘરવાળીની? હે આ ઉંમર છે હવે અત્યારે તમારા બેને સાથે રહીને
જીવન વિતાવવાની. એલા ભાઈ હું બધું સમજુ છું તો મારે હવે હું વિચાર કરું? હાલ તું જ કે ને, પડી નથી તો આવું લખીને ગઈ છે તો મારે એને ગોતવી ક્યાં? અરે એવું તમે યાદ કરો, હું એમ કહું છું કે ક્યારેક તમને એવી વાત કરી હોય કે એમને કંઈ તકલીફ છે ઘરમાં, યા તો બહાર કોઈ સાથે તકલીફ છે, બાજવા બોલવાનું તમારા બંનેને થયું છે, તો શું છે કે આ ઉંમર જ એવી હોય કે નાની નાની વાત છે ને લાગી આવે. એવું ભાઈ કાંઈ થયું નથી ને મારે ખોટે ખોટું હું બાનું દેવું કે અમારા બંને વચ્ચે આમ થયું હતું તેમ થયું હતું. હજુ તમે બાના શોધવાનો પ્રયત્ન કરો છો. મારા મમ્મીને શોધવાનો કંઈક કરો, નકર ભૂંડા લાગશું. આ લોકો શું કહે છે? આ 60 વર્ષે ક્યાં વહી ગયા ઘર મૂકીને? એમ ન કે બધા વાત ન કરે. કેવી વાત કરો છો? તારી વાત સાચી છે. હાલ હું જાઉં છું, બરાબર, અને અમુકને ફોને કરીશ જ્યાં અમે જાતા હોય કે આ મજાક નથી કરીને એ રીતે હું ગોતવા જાઉં છું, તું તારી રીતે ગોતજે. બસ પણ હવે મારી મમ્મી હવે આ ઉંમરે મજાક ન કરે આપણી સાથે. તમે કેમ સમજતા નથી પપ્પા? તો હું તને એ જ કહું છું, હું ગોતવા જાઉં છું, બીજો તો મારી પાસે રસ્તો નથી. હા, એ જ રસ્તો છે, ત્યાં જ ગોતવા જવાની છે. અહીંયા મારા મામાને ઘરે આવે છે, પૂછી લેજો. હા સારું. પેલા ફોન કરો. ફોન નથી તમારી પાસે? તને ધક્કો ખાવો છે? ફોન મામાને કરાય કે ત્યાં આવી છે તારી બેન? એટલે એમ કહીને તો ભૂંડા લાગી, રૂબરૂ જવું પડે. તરત કદાચ ત્યાં ગઈ હોય અને હું વાહે જાઉં અહીંયા આવી છે તો એને શું થાય? મારી બેન ઘરે નહીં હોય, ક્યાં ગઈ છે? હરજી ભૂંડા લાગવાની પડી છે તમને. ફોન લાગવાથી ભૂંડા નહીં લાગી, આજુબાજુ ખબર પડશે ને તો ભૂંડા લાગશું. હાલો, હા રામજીભાઈ. હા એક અગત્યની વાત હતી ને, ફોન કર્યો છે. હા ખાલી પૂછું છું, આ ઘરે છે ને તમારા બેન દેખાતા નથી, તો ત્યાં આવ્યા છે? નહીં, આ તો ખાલી એમ પૂછું છું, કદાચ કીધા વગરના ગયા છે ને, ઘણી વાર લાગી એટલે મેં કીધું ફોન કરું જ્યાં આવ્યો હોય તો. નથી આવ્યા? હા હા સારું. હા લ્યો, મામાના ઘરે નથી. બોલો હવે શું કરવાનું? હવે તો કંઈક વિચારો આના ઉપર. હવે તો કંઈક વિચારો કે આ ઉંમરે ક્યાં જઈ શકે એ. બેસી રહો તમે, હું જાઉં છું. એટલે આ છોકરો કેવો છે? કોઈ મારે કઈ બાબત વિચારવું? વિચારો કઈ બાબત વિચારવું? કાંઈ કારણ જ નથી તો શું થવા બેઠું છે? સ્વીટી બહાર આવજે ને. આ ઉંમર તો જોવાય ને, 60 વર્ષની ઉંમર છે ને, આ ઉંમરે ઘર છોડીને જતા રહી એના સાસુ. હે ભગવાન, આ કામ કરવા દેશો. કીધું તું ને કે કાલે જાશું બહાર, આજે નથી જાવું. સમજે જ નહીં આ કોઈ અરે વાત. બહાર જવા માટે નથી બોલાવી, તારી સાથે જરૂરી વાત કરવી છે ને એ માટે બોલાવી છે. આ શું થયું છે? કેમ આવો મૂડ થઈ ગયો? હમણાં તો સારો હતો. બેનનો ફોન આવ્યો હતો. આવે છે બેન નથી આવતી, બેનનો ફોન આવ્યો હતો એવું કીધું મેં. પણ એ જ પૂછું છું, ફોન તું આવે છે એમ ઈ ના ના, ઘરે નથી આવતા, બીજા કામથી, મતલબ એક વાત જણાવવા માટે ફોન આવ્યો હતો. શું? એ જ કે આ જીજ્ઞાબેન છે ને, એના સાસુ ઘર છોડીને જતા રહ્યા. આ ઉંમરે? એ જ તો કહું છું. વોટ? આ ઉંમરે ઘર છોડીને જતા રહ્યા? એટલે એવું બધું તો એને શું તકલીફ પડી ગઈ કે આ ઉંમરે એને ઘર છોડીને જવું પડ્યું? કઈ વિસ્તારથી કીધું શું હતું એમ? કંઈ કીધું નથી, અચાનકથી એના સાસુ ઘર છોડીને જતા રહ્યા. અને એ વાતને લઈને ઘરના બધા ટેન્શન કરે છે કે એવું તો શું બન્યું હશે એમની સાથે કે એમને આમ ઘર છોડવું પડ્યું. કોઈને વાત કંઈ ખબર નથી, કઈ જગ્યાએ ગયા છે એ ખબર નથી. સાગર, હું શું કહું કે આ બધું બની ગયું છે ને, તો તમારે એકવાર આંટો મારી આવવો જોઈએ ત્યાં. અરે આટો તો મારવો જોઈએ, પણ અત્યારે મગજમાં 100 વિચારો આવે છે કે હવે આવી જાતી ઉંમરે એમને આવો વિચાર કેમનો આવ્યો હશે કે ઘર છોડીને જતા રહીએ. બેનનો સ્વભાવ એ સારો છે, નહીંતર પણ કોઈ સાસુને એવું હોય કે પોતાની વહુ સરખી રીતે રાખતી ના હોય, એને હેરાન કરતી હોય, એટલા માટે કંટાળીને ઘર છોડ્યું હોય. પણ બેનનો સ્વભાવ સારો છે, મારા જીજુનો સ્વભાવ સારો છે, તો આવો નિર્ણય લેવાનું કંઈ કારણ ખરું? જો મને એવું લાગે છે કે નક્કી એ લોકોના ઘરમાં કંઈક પ્રોબ્લેમ ચાલતો હશે, પણ આ આપણા લોકો સુધી વાત નહીં પહોંચવા દીધી હોય. પણ વાત જ્યારે હદ વટાવી ગઈ ને, ત્યારે આપણા સુધી પહોંચી છે. અરે પણ તું કેમ ભૂલી જાય છે કે એ ઘરમાં મારી બેન છે? હું
હું એની એકની વાત થોડી કરું છું. પણ મારી વાત તો સમજ. હું આખી વાત કરું ને પછી વચ્ચે બોલ છે. કહેવાનો મતલબ એવો છે કે જો એમના ઘરમાં કંઈ એવું કંઈ બનાવ બન્યો હોત, એવી કંઈ વાત હોત, તો બેન કોઈક વાર તો આપણને કહેત ને. કોઈ દિવસ તે એના મોઢે કંઈ સાંભળ્યું છે કે એના સાસુ હેરાન છે અથવા કંઈ તકલીફમાં છે? બેનનો સ્વભાવ એવો છે કે ઘરની વાત બહુ બહાર ના પાડે, અને કદાચ એવું થયું હોય તો એ લોકો ઘરમાં સુલટાવી લે. હવે વસ્તુ તો એ છે કે ત્યાં જાવ તો કાંઈક ખબર પડે, અહીંયાની આ બોલવાથી તો કાંઈ ખબર પડવાની નથી. એટલે આજે ના આજે તમે જઈ આવો કે કાલે જશો? મારે ક્યારે જવું ને ક્યારે ન જવું ને એ હું જોઈ લઈશ. તો આ માણસને છે ને એકેય વાત મારે સરખી રીતના કરાતી જ નથી. હા તે ના જ કરાય ને. તને મેં વાત કરવા માટે બોલાવી છે, તને એમ કહેવા માટે નથી બોલાવી કે જાઓ તમે જતા રહો જતા રહો જતા રહો. ઓકે, હું તમારી વાત સમજી ગઈ, પણ હવે જો સાગર, થવાનું તો ઈ થઈ ગયું. જે હોય અત્યારે આપણી લપ કરીને કોઈ મતલબ નથી ને. એટલે કે એને સાસુ ઉકલી ગયા છે, જે થવાનું તો એ થઈ ગયું. ખમોન યાર, જતા રહ્યા છે ને તો ઈ જ વસ્તુ થયું ને. હા, ઉકલી જાય ને તો એનો પતો તો હોય કે ચાલો સીધા ઉપર જ ગયા છે. આવી રીતના કીધા વગર જતા રહે ને એની પાછળ લોકોને હેરાન જ થવાનું રહે. સાચું કે ખોટું? વાત તો સાચી છે તારી, પણ હવે બેનને શું કરવું ને એ બિચારી કહેતી હતી મને શું? કે આખું ઘર મૂંઝવણમાં પડ્યું છે. શું કરવું, કઈ રીતે શોધવા, ક્યાં શોધવા. શું કે થઈ જશે બધું. હવે એણે જો આ પગલું લીધું જ છે તો એની પાછળનું કંઈક કારણ તો હશે. હા, માનવી હોય ને એ કારણ વગર તો એકેય વસ્તુ ન કરી, તમને ખબર ને. હવે સાંભળો મારી વાત. પહેલા છે ને તમે શાંતિથી જમી લ્યો અને પછી આપણે આગળ કંઈક વિચારીએ. હું છે ને જમવાનું તૈયાર કરું છું. સારું, જમી લઈશ, પણ ચિંતા તો મને એક જ વાતની થાય છે કે આ બેનની સાસુ સાથે આવું થયું છે ને, એ ઘર છોડીને જતા રહ્યા છે ને, એટલે સમાજમાં લોકો તો શું વાતો કરવાના. કોઈને થોડું કહેવા જશે કે કોનો વાંક હતો ને કોનો નહીં. લોકો તો એવી જ વાતો કરશે ને કે દીકરાએ લગ્ન કર્યા, વહુ ઘરે આવી, અને હા દીકરાએ લગ્ન કર્યા, વહુ ઘરે આવી, વહુ સાસુને હેરાન કરતી, તે સાસુ ઘર છોડીને જતી રહી. કાંઈ પણ હે, આટલા ટાઈમથી લગ્ન કરીને ગયા છે અને બધા એને ઓળખે જ છે કે કેવા સ્વભાવના છે ને કેવા નહીં. અત્યારે બધા ઓળખતા હોય ને તો પણ આવા સમયમાં વાંક કાઢવામાંથી ઊંચા નથી આવતા. સારું, જે હોય. જો મને તો એટલી ખબર છે કે ગામને છે ને બોલવાની ભાન હોતી નથી. હા, જોયું ન જોયું વધારે કહેવાની જ આદત હોય છે. એટલે ગામને આપણે સાઈડમાં મૂકીને ઘરનો પ્રશ્ન શું છે ને એ સોલ્વ કરવો જોઈએ. તમે તમારી બેન હારે બીજી કઈ વાત કરી કે હું આવું છું કે આ તે? મારી એવી કોઈ વાત નથી થઈ. અને આ બનેવી જોડે જે વાત થઈ ને એ કીધી. હવે તું તારું કામ કર અને મને વિચારવા દે. જા. એટલે વિચારવાનું નથી હો ને. જમવાનું તૈયાર કરું છું, પહેલા જમી લ્યો પછી વિચારજો બેસીને હો ને શાંતિથી. ભાણામાં તો કાઢ મારી માચાને. કંટાળાજનક બૈરું છે મારું. હા, મોબાઈલમાં જોયા કરતું ઇન્સ્ટાગ્રામ, આખો દી ઇન્સ્ટાગ્રામ, કઈ જુઓ, ધંધો નથ. પહેલાં હું બધાને મેસેજ કરીને પૂછું છું કે મમ્મી ત્યાં છે. હું ઇન્સ્ટાગ્રામ ક્યાં જોઉં છું? આ તો ફોન લઈને બેઠી, મતલબ કે કાંઈ તને ચિંતા ન હોય. આ તું જ છે ને મારી માં હારે બાંધી હશો તો હજી મારી માં ઘર મૂકીને વહી જાય. હું ફોન લઈને બેઠી, પણ શું કરો એ તમે કેમ નથી જોતા? ફોનમાં મમ્મીના માટે ઇન્ક્વાયરી કરું, તમે જોવો તો ખરી બધા પાસે. હું એમ થોડી માં મળી જાય. સાચું કેવો, હું તને સોજો છેલ્લી વાર પૂછું છું, પછી પૂછવા નહીં આવું. ને મારથી ભૂંડો કોઈ શેર નહીં પીધો, એ સમજી લે છે. શું સાચું કહું, બોલો તમે. તું મારી મમ્મી સાથે ઝઘડો કર્યો છે ને એટલે જ ઈ વહી ગઈ છે. સાચું બોલ, તું મારથી કાંઈક છુપાવે છે. હું કંઈ નથી છુપાવતી, સાચું તો કહું છું કે મારે મમ્મી જોડે કંઈ બોલવાનું થયું નથી. હું ખુદ કન્ફ્યુઝ છું કે મમ્મી કેમ ઘર છોડીને જતા રહ્યા છે. અને મને ખબર છે તું બહુ ભણેલી છો. આ કન્ફ્યુઝ એ બધું મને નથી ખબર પડતી. હે, મને તો એટલી ખબર પડે કે મારી માં આ ઉંમરે ઘર મૂકીને જાય એનું કાંઈક તો કારણ હોય ને. જો હું કાંઈ કહેતો નથી, પપ્પા સાથે ઝઘડો થયો નથી, તો હવે વધી આ ઘરમાં તું. હે, તો તું જ એની સાથે ઝઘડો કર્યો હોય, એને કઈ વાતનું ખોટું લાગી ગયું હોય તો મૂકીને જતા રહ્યા. મેં ઝઘડો કર્યો હોય તો થોડીક આ રીતે બધાને મમ્મીની ઇન્ફોર્મેશન મેળવતી હોય બધા પાસે. તમે જુઓ તો ખરી, આ બધાને મમ્મીના ફોટા નાખું છું કે નહીં? તમે એવો થોડો વિચાર કર્યો હોય કે મારો ઝઘડાનું આ પરિણામ આવશે એમ.
હવે મેસેજ તો કરવો પડે, હુંય કરું જ છું. લે મારો ફોન જોઈ લે, હું આખા ગામને મેસેજ કરું, નકર ફોન જ કરું છું. પહેલાં તમે એ કહો કે હું કોઈ દિવસ મમ્મી હારે ઝઘડો કર્યો છે મેં? મમ્મી જ્યારે હોય ત્યારે મને જેમ ભાવે એમ બોલે છે. હા સમજું, માન્યું, ક્યારેક સામું બોલી લઉં છું, પણ એનો મતલબ એ નથી કે મમ્મી મારા દુશ્મન છે અને મમ્મી માટે હું ખરાબ કરું કોઈ દિવસ. તો કેવી રીતે જાય મમ્મી ઘર છોડીને? શું કામ જાય? હે, ક્યાં જાય? કંઈક તો કારણ હોય ને. મને તો એક જ વાત લાગે છે, મમ્મીનો ક્યાંયથી પતો નથી ને, એટલે મેં તમને સવારે જે કહ્યું હતું ને એ જ હોઈ શકે હવે તો. જોકે મને પણ શરમ આવે છે આવું કહેતા, તો પણ શું થાય, હવે નક્કી એ જ હશે. મમ્મીને મંદિરે રોજ જતા હતા ને, મંદિરે જઈને ઇન્ક્વાયરી કરવી પડશે, ત્યાંથી કોઈ ગમી નથી ગયું ને એને. એક જ વિચાર આવે છે તારા મગજમાં. તો પપ્પા નથી ઝઘડો કર્યો, નહીં તમે ઝઘડો કર્યો, નહીં મેં ઝઘડો કર્યો, કે નહીં અને કોઈ કાંઈ બોલ્યું, તો મમ્મી આ કરવાનું કારણ શું હશે? મમ્મીને કોઈ બ્લેકમેલ નહીં કરતું હોય ને, બહારથી કોઈ દબાવ. ભાઈ એને શા માટે બ્લેકમેલ કરે? કઈ વાતને લઈને બ્લેકમેલ કરે? એ થોડી કઈ રૂપિયા વાળા છે આપણે? અહીં કઈ ભંડાર ભીરા છે તો કોઈ બ્લેકમેલ કરવા આવે? માનું છું કે આપણી પરિસ્થિતિ સામાન્ય છે, પણ અત્યારે નક્કી ના કહેવાય. કોઈ મમ્મી પાસે મજબૂરીમાં આવું કંઈ નહીં કરાવ્યું હોય ને. પણ બની શકે. હવે બધા મળે ત્યારે ખબર પડે, ત્યાં સુધી તો કેવી રીતે ખબર પડે? મને તો ડર એક વાતનો જ છે, એની સાથે કંઈ થયું ન હોય ને તો સારું. બસ એ સાજા સારા ઘરે આવી જાય ને એમ કેમ, એટલે ગંગા નાય. તમે સાચું નહીં માનો, હા મમ્મી મળી જાય ને, હા તમે કેટલી બે ત્રણ માનતા હોય રાખી છે. હા તમે જજો મંદિરમાં, સવારનો એમને એમ દીવો ચાલુ રાખ્યો છે માતાજી પાસે મેં. પણ હા તમને કેમ મારા ઉપર શંકા જાય છે ને મને તો એ ખબર નથી પડતી યાર. પણ હું એટલી ખરાબ નથી બહુ કે હું સાસુને ઘરવાળી કાઢી મૂકું કે એને મજબૂર કરું ઘર છોડવા, કે એટલી પણ ગાંડી નથી કે ઝઘડો એવો કરી નાખું કે મમ્મી મજબૂર થઈ જાય. બધાને મારા ઉપર જ શંકા છે, શું વહુ છું એટલા માટે. એવું નથી કે વહુ છો તો શંકા હોય, હે? પણ સાસુ ઘર મૂકીને જતી રહી ને તો પહેલા શંકા કોના પર આવે? વહુ ઉપર જ આવે. કારણ કે તમારા બંને વચ્ચે ઝઘડો થયો છે, વિચાર તો એવા જ આવે. આગળ વહુ ઘર મૂકીને જતી રહી હોય ને, હે, તો એમ માનીએ કે સાસુ ગોલી છે, હે, હેરાન કરતી છે, જતી રહી. પણ આમાં તો ઉલટું થયું છે, મારી મમ્મી ઘર છોડીને જતી રહી છે. હવે મને ડર એ વાતનો છે કે એની સાથે કંઈ થયું ન હોય તો સારું. તમને નહીં, મને ખુદને એ બીક છે, એટલા માટે તો સવારની બધાને ફોન ઉપર ફોન કરું છું અને મમ્મીની ઇન્ક્વાયરી કરાવું છું. એક તો અહીંયા ખીચામાં પૈસા નથી, કોકને ગોતવા જવું તો 500 ઉછીના લેવા પડે છે મારે. ગાડી છે નહીં. એ જ વાંધો છે ને કે પૈસા ટકે પણ આપણે મજબૂર છીએ. આ પણ ખોટું ગ્રામવાળું પહેરું, બાકી પણ એમ કે ચાલો આને વેચી નાખીએ, વેચીને કંઈ રસ્તો કાઢી લઈએ આપણે. 1000 રૂપિયાનું મંગળસૂત્ર છે, એનું શું આવે? વેચવા જાય કાંઈ ન આવે, લેવા જાય ત્યાં જ 1000નું થાય. એટલે તો કહું છું કે ગ્રામવાળું છે, સાચું હોત તો આપણે વેચી નાખત. કઈ લાઈન લેવી ને, મારા તો મગજમાં કોઈ વાત નથી બેસતી અત્યારે. તારા મગજમાં વાત નથી બેસતી, શું મારા મગજમાં બેસે છે? આ જોતી નથી આવીને સીધો તારી ઉપર તાળુકું છું. શું કરવું ને મારે તો? કાંઈ કરવાની જરૂર નથી. તું છે ને મારી હારે ખોટું જ બોલ, કારણ કે જે કાંઈ થયું ને એ તારા લીધે જ થયું હોય. તે જ મમ્મી સાથે ઝઘડો કર્યો હોય, બાકી કોઈ કારણ હોય જ ના શકે. બાકી 60 વર્ષની ઉંમરે માણસ કાંઈ ઘર છોડીને ન જાય. અને જો આ વાત સાચી હશે ને તો મારા જેવો ભૂંડો કોઈ બીજો કોઈ અરે નહીં. પણ કેમ મારા ઉપર આરોપ નાખે છે યાર? મને તો સ્વીટી, સ્વીટી આવજે ને. શું થયું? થયું કાંઈ નથી હવે. તો જો ને આજનો દિવસ તો આમને એમ નીકળી ગયો, પણ આ ઓફિસે ગયો ને તું ત્યાં પણ મન ના લાગ્યું. એકના એક જ વિચારો આવે છે કે આ બેનના સાસુ શું કારણથી જતા રહ્યા હશે અને એના કારણે બેનની હાલત શું થતી હશે અત્યારે. સમજી શકું છું, પણ હું શું કહું છું કે આજે તો ઓલરેડી આટલું લેટ થઈ ગયું છે અને આપણે પહોંચશું ને તો ખરાબ લાગશે તો. અરે આજની વાત નથી કરતો, આજે જવું પણ નથી. હા બસ એમ. આમ પણ બેને કીધું જ હતું કે ભાઈ આ તો હું તને વાત કરું છું, પણ જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી તમે લોકો અહીંયા આવતા નહીં. એવું લાગે ને તો કાલે બેનને કોલ કરી અને કાલે બંને જતા રહેશું. પણ આ તો મારા મગજમાં વિચારો ભણતા હતા ને તો મને થયું કે
આના કરતાં છે ને કામમાં મતલબ ઓફિસે કામમાં ધ્યાન નહીં રહે એટલે ઘરે જતો રહું, એટલે રજા લઈને ઘરે આવતો રહ્યો છું. છો આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. મને ખબર છે કે તમને તમારી બેનની ચિંતા છે, પણ હવે બનવા કાળે થઈ જ ગયું છે તો આપણે શું કરીએ. પણ હું શું કહું કે જો જ્યારે બેન પાસે જાઓ ને ત્યારે તમે આવી રીતના વિલા મોઢે ન જાતા, તમે થોડોક આમ સ્ફૂર્તિમાં જાજો તો એને હિંમત આવે. હા ભાઈ હા, હું હિંમત જ રાખીશ. હા તો કહેવાય ને કે વાઘ ગુનો કાંઈ ના હોય ને ઉડતી કુહાડી પગ ઉપર પડે ને તો કોને ખરાબ ના લાગે. હા બેનની હાલત અત્યારે આવી છે, બેનનો તો કંઈ વાંક નથી અને કયા કારણોસર એની સાસુ ઘર છોડીને જતા રહ્યા છે, પણ લોકો તો એમ જ કહેવાના ને કે આ સાસુ વહુને ભળ્યું નહીં હોય ને એટલા માટે સાસુ ઘર છોડીને જતી રહી. હા, લોકોને શું છે, ગામના મોઢે થોડી ગયણા બાંધવા જવાય છે. એ તો કદાચ સાસુ વહુને સારું પડતું હોય ને તો એ તીખારા લગાવવા આવે, એટલે આ બધું એવી વાત છે. સાચી વાત છે તારી બધી, પણ કહેવાય ને કે સમાજમાં રહેવું છે તો સમાજના લોકોની રીતભાતમાં રહેવું પડે ને. રહેવું જ પડે ને, શું કામ ના રહેવું પડે. અને સાચું કહું ને હે તો ક્યાંક તો સગા ને સગા જ આપણી ખોદતા હોય. સાચી વાત છે, એ બધી વાત છોડ. હું શું કહું છું, કાલે છે ને હું ઓફિસે રજા જ લઈ લઉં છું, એટલે ઉપાધિ નહીં. એમ નહીં, આ તમારો બોસ તમને રજા દેશે ખબર ને, કે જ્યારે હોય ત્યારે કેટલી લપ કરે છે રજા દેવામાં. વાત સાચી છે હવે, પણ અત્યારે આ જે પ્રસંગ બની ગયો છે ત્યાં જવું પણ તો જરૂરી છે ને, એટલા માટે કંઈ પણ કરીને હું રજા લઈ લઈશ. સારું, તારે તો કંઈ કામ નથી ને પાછું, અને હોય તો બધા કેન્સલ મૂકજે, નહીં તો તારું કંઈક ને કંઈક હોય જ. મારે ફ્રેન્ડને ત્યાં જવું છે. ફ્રેન્ડને ત્યાં નહીં, આ ઓલા રમીલા કાકી છે ને હા, એના વહુના શ્રીમતમાં જવાનું હતું. અરે શ્રીમત પછી કર્યા કરજો, મતલબ એ તો કરી નાખશે, આપણે પછી આટો મારી આવશું. હા તે તો મને ખબર પડે જ ને કે થોડી હું જતી રહીશ એમ. હું એમને આજે જેવું લાગે ને તો હમણાં મળી આવીશ અને કાલે આપણે બંને જતા રહીશું. મળવા કંઈ જવું નથી હવે, ફોન કરી દેજે ને. હા કોઈને ખબર પડે તો શું થાય. એટલે એવું થોડી કહીશ. હા આમ તો હા વાંધો નહીં, ફોન કરી દઈશ બસ કે કામ છે મારે બહાર જવાનું છે. હા, અને બીજી વાત એમ કે તું ત્યાં ગયું હોય અને બીજા કોઈ વ્યક્તિએ જોઈ હોય તો શું કહેવાના કે આની નણંદની સાસુ ઘર છોડીને ભાગી ગઈ અને આ બધી ફરે છે. હા હવે ખબર પડી ગઈ મને. તમે છે ને પેલા ટાઢા પડો. હા ચિંતામાં તમે શું બોલી જાઓ છો અને કારણ વગરનો મારી ઉપર કેટલો ગુસ્સો કરો છો એ ખબર છે તમને? અરે ગુસ્સાની વાત નથી, કહેવાય ને કંટાળો હોઈ જાય, શું બોલવું શું નહીં એની ભાન નથી રહેતું અત્યારે. પણ હવે તો મને કઈ ટોપિક જ નથી મળતો હું બોલું ઈ. કેમ કે આમાં વધારે મારે કેવું હું તમને જવાનું છે એ જવાનું છે તો હાલો હવે અંદર હાથ પગ ધોઈ લો. ચા સારું તો હું ચા બનાવું પેલા તમારી માટે, આ મગજ તમારું છે ને થોડુંક ફ્રેશ થાય. હા ચા ને ભાઈ, હવે ગામના ઓછું ખાય છે મગજ કે આ નહીં ખાઈ લેવો છે. હવે જલ્દીથી જલ્દી છે ને આ બેનની સાસુનું કંઈક પત્તો મળે ને તો સારું. ન કરે નારાયણને છે ને કંઈક ઊંચનીચ થઈ ગઈ ને તો બેનને સાંભળવાનું રહેશે આખી જિંદગી. કા કેમ થયું, કંઈ પત્તો મળ્યો? કાંઈ પત્તો મળ્યો નથી. પોલીસ સ્ટેશન ગયો હતો, શોધખોળ કરે છે પોલીસ વાળો. હવે આને કરવું હું? મને તો એવું લાગે છે ને કે આ તારી વહુ વારી કંઈક ઝઘડો થયો હોય ને તો જ તારી મમ્મી આ રીતે વહી જાય. એ ના પાડે છે, મેં એને બધું પૂછી લીધું. તો તમે જેમ કહો છો ને એમ એની ઉપર મેં ધૂળ કાઢી નાખી. મેં જો તું છે ને મારી મમ્મી અરે બાધી હોય ને મારી મમ્મી ઘર છોડીને ગઈ હશે ને તો તારો વારો પાડી દે. મેં કીધું મોઢું નહીં જોઉં તારું, ત્યાં સુધી તો કહી દીધું. તો હવે શું કરવું કે એટલે હું કામ ભાગી છે, કાંઈ દસ નથી ઉજતી. તમે છે ને બોલવામાં ભાન રાખો થોડી. મારી માં છે, ભાગી ગયા હું કામ બોલો છો? ઘર મૂકીને ગયા એમ કહો ને કે કંટાળીને ગયા હોય, કંઈક દુઃખ હશે એને. તમને કંઈ યાદ તો છે નહીં હે એને હું તકલીફ હતી? ક્યારેક તમારી સાથે શેર કર્યું હોય, કીધું હોય કે મને આ તકલીફ છે, એવું જ કંઈ યાદ કરતા નથી બેઠા બેઠા? એ વાત સાચી છે, પણ અમારે કાંઈક એવું બન્યું હોય તો હું તને કહું ને. મેં આગળ તને કીધું કે ભાઈ કોઈ એરી કાંઈ તકલીફ નથી. તમારી બે વચ્ચે કાંઈ ન બન્યું હોય તો કાંઈ વાંધો નહીં પપ્પા, પણ એને કોઈ જાતની તકલીફ હોય, મનમાં એમ અફસો હોય, કોઈ એને હેરાન કરતું હોય એવું કાંઈ ક્યારેક હિન્ટ આપી હોય તો તમને ખબર પડવી જોઈએ એમ.
નથી ભાઈ, મને કાંઈ ખબર. તો મારે તને શું આ વાતનો જવાબ દેવો કે એટલે આગળ પણ તું કહેતો હતો કે તમને કાંઈ ખબર હોય, પણ મને કાંઈ ખબર હોય તો હું વાત કરું ને તને કે ભાઈ અમારે ભવિષ્યમાં કે ભૂતકાળમાં આવું બન્યું હતું એમ. તમારા વચ્ચે કાંઈ નથી બન્યું. હે, આ જીગુને મેં કડક શબ્દોમાં પૂછ્યું કે તારો ઝઘડો મમ્મી હારે થયો કે નહીં, એ ના પાડે છે. નથી હું કંઈ કહેતો તો પછી મમ્મીને ઘર છોડીને જવાનું કારણ શું હોઈ શકે? હું એમ કહું છું. વિચારવા જેવી વાત છે ને પપ્પા. હે, કે આ ઉંમરે માણસ ઘર છોડીને ક્યારે જાય કે બધી બાજુથી માણસ છે ને હેરાન થઈ ગયું હોય. ખબર, ત્યારે જ માણસને આ રસ્તા દેખાય, યા તો જિંદગી ટૂંકાવે યા તો ઘર મૂકીને ભાગી જાય. હે, આગળ મરદ જાત હોત ને મારી જેવા કે તમારી જેવા તો વિચાર કરત કે માથે લેણું થઈ ગયું છે, હે, કોઈક છોકરી અરે લફડું હતું ને ભાગી ગયો. પણ અહીંયા શું વિચારવાનું? આ ઊંધા ઊંધા વિચારો આવે છે મગજમાં. હું તો એ જ વિચાર કરું છું કે મારી મમ્મી છે ને હેમ ખેમ હોય, એને કાંઈ થયું ન હોય તો સારું. કારણ કે હતો પતો કાંઈ છે નહીં એક ચિઠ્ઠી સિવાય કે ઘર મૂકીને જાઉં છું, મને ગોતવાની કોશિશ ન કરતા. એટલે હું સમજવાનું આપણે? હવે ગોતવાય ક્યાં જવા? આમ પોલીસવાળા ગોતે છે, બીજું કાંઈ કોઈ ગોતતું નથી. હવે એ જ લોકો ભાળ મેળવે ને એને ભાળ મળે ને તો ઠીક છે, બાકી મારે તો શું છે કે નાવાનું જ રહેશે મારી મમ્મીના નામનું. બેન, ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને? તમને તો ખબર જ હશે કે કેવી હાલત છે અત્યારે ઘરની પરિસ્થિતિ. તો એમાં સારું કેમ હોય, પણ તમે બંને લોકો અહીંયા. તને શું ફોન નહોતો લાગે? કર્યો? તું ઘડીક શાંતિ લઈશ. આપણે ફોન ઉપર વાત તો થઈ હતી ને કે તારા સાસુ આમ ઘર છોડીને જતા રહ્યા છે, તો મને ચિંતા ના થાય. તો થયું કે તારા ઘરે આવીને તને મળી છે. કાલે તો ના આવી શક્યો, પણ આજે આવ્યો છું. શું થયું? જે પણ કંઈ થયું હોય ને માંડીને વાત કરે છે. અરે ઘરમાં એવી તો કઈ ઘટના બની હતી કે તારા સાસુ આમ અચાનક ઘર છોડીને જતા રહ્યા, એ પણ કોઈને કીધા વગર? સાચું કહું ને ભાઈ, મને ખુદને ખબર નથી કે મારા સાસુ ઘર છોડીને કેમ ગયા. ઘરમાં કંઈ ઘટના બની જ નથી, કોઈ મારા સાસુને કંઈ બોલ્યું જ નથી. આ તો સવારે મારા સાસુને ઉઠાડવા ગઈ ને હું બેડરૂમમાં, તો મારા સાસુ ન મળે અને જોયું તો બેડ ઉપર ચિઠ્ઠી પડી હતી અને ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે હું મારી રીતે આ ઘર છોડીને જાઉં છું, મને કોઈ ગોતવા ન આવતા. પણ શું નાના છોકરા જેવી હરકત માંગી છે તારા સાસુએ? હા, ઉંમરે આમ ઘર છોડીને જાય કઈ સારું લાગતું હશે? આ સમાજમાં 70 વાતો કરશે લોકો. એ જ ને, એને કંઈ પ્રોબ્લેમ હતો તો એને કહેવું તો ને કે મને આ પ્રોબ્લેમ છે, આનું સોલ્યુશન કરી આપો. એ જ તો વાત છે. કહેવાય છે ને કે વાત કરો ને તો એનું સમાધાન થાય. અરે તમે વાત જ ના કરો તો સામેવાળા વ્યક્તિને કઈ રીતે ખબર પડવાની કે તમને તકલીફ શું છે? અને મારા સાસુ ગયા ને તો એ બધા લોકો ઘરના મને એવું કહે છે કે તારા લીધે મમ્મી જતા રહ્યા છે. સાચું કહું ને ભાઈ, તો હું તો કંઈ બોલી જ નથી અને મને તો કાંઈ ખબર નથી. પણ મારા સસરા, તમારા જમાઈ, બસ એ લોકો મારી ઉપર જ બ્લેમ કરે છે. આ ખરું ને, ગમે ત્યારે સાસુને કંઈ પણ પ્રોબ્લેમ આવે એટલે બધો જ વાક વહુનો જ હોય, બીજા કોઈને તો હોતો જ નથી. એ જ ને, મારો વાક હોય ને મને કહીને તો સમજા. અરે પણ તારો વાક હોય તો એટલા સમયમાં કોઈક વાર તો બારું આવ્યું જ હોય ને. કારણ કે તારા લગ્ન થયા ને એ કંઈ 2-3 વર્ષ નથી થયા સાહેબ. બેન, કઈ ઘરમાં ડખો ચાલતો તેવું હતું? કહી નતું ભાઈ, ઘરમાં કોઈ દિવસ કોઈ ઝઘડો નથી કર્યો. હા, નાના મોટી વાત હાલતી હોય, પણ એવી પણ વાત નથી હોતી કે ઘર છોડીને જતા રહે. અને મારે ને મારા સાસુને તો છેલ્લા 6-7 મહિનાથી જરા બોલવાનું પણ નથી થયું. નાની અમથી બાબતમાંથી પણ બોલવાનું નથી થયું. અરે પણ તારી સાથે નહીં થયું હોય, પણ તું રહે છો તો આ જ ઘરમાં ને, એટલે કદાચ તારા સસરા સાથે અથવા કુમાર સાથે કંઈ બોલાચાલી થઈ હોય. ના, મારા સસરા તો ભગવાનના ઘરનું માણસ છે, કોઈ દિવસ કોઈ સામે બોલે નહીં. અને અત્યાર સુધી મારા સાસુને એક શબ્દ નથી કીધો. અને તમારા કુમારની તો ખબર છે તમને કે એના મમ્મીના પાલવે બંધાયેલા છે. કદાચ એના મમ્મીનો વાક હોય ને તો પણ એ મને 2 શબ્દ કહી દે, પણ એના મમ્મીને કોઈ દિવસ કંઈ નથી કહેતા. આ બધા ભોળા દેખાય, બાકી ભોળા હોય નહીં.
કહેવાય છે ને કે હાથી જેવું કામકાજ છે, દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. એટલે હું તો સાચું કહું છું કે જો એ લોકોની ભૂલ હોય ને તો ખોટે ખોટી ટાંકવાની કોશિશ ના કરતી. આમાં તકલીફમાં તું પડીશ. બરાબર છે. હા, તમારા ભાઈ જે કે ને એ વાત સમજો. તમને ખબર છે એમને તો કેટલી ઉપાધિ થઈ ગઈ હતી, સરખું જમતા પણ નથી. આ તમારી ચિંતામાં તો એની તબિયત ખરાબ થઈ ગઈ છે. જો ભાઈ, આટલી બધી ઉપાધિ ના કર, ટેન્શન ના લે. જે થવાનું હશે ને એ થઈ જશે. એમ તો પોલીસ ફરિયાદ પણ કરી છે. હવે જો મળી જાય ને તો સારું મમ્મી, બાકી આ લોકો મારું જીવવાનું આરામ કરી દેશે ઘરમાં. છેલ્લા 2-3 દિવસથી બસ એક જ વાત ચાલે છે, મમ્મી તારા લીધે આ ઘર છોડીને ગયા છે. તે જ મમ્મીને કંઈ કહ્યું હશે. અરે પણ તારા મોઢામાં જીભડો નથી? તારે ના કહી દેવાય કે મારા જ કારણે શું કામ જાય? અને જો જવાના જ હતા તો આટલા વર્ષોમાં જતા રહી ને, અત્યારનું જ તમે કેમ પસંદ કર્યો? શું લાગે, નહીં કીધું હોય? બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ ના સમજે એ ના જ સમજે. આપણા હોય ને એ જ આપણને સમજી શકે, પણ પારકા આપણને કોઈ દિવસ સમજે નહીં ભાઈ. ગમે એમ તો એ લોકો માટે હું પારકી જ કહેવાઉં ને, એના માટે ગમે એટલું કરીશ, ગમે એટલા મારા પોતાના બનાવીને રાખીશ, પણ જો તો હું પારકા ઘરની જ ને. હશે, તારે છે ને ખોટી ચિંતા કરવાની જરૂર નથી. આમ પણ કહેવાય છે ને કે ગમે એટલી સારપ કરીએ ને કોઈના માટે, એને આપણની સારપ દેખાતી જ નથી. અને ઘરમાં અત્યારે મેં તમને ગમે તે કે તમે તમારો આપો નાખો તા, તમે શાંતિથી વધારે વરસશો ને તો ઓટોમેટિક તમે સાચા સાબિત થઈ જશો. હા ભાભી. અને એ વાત કે તારા સસરા અને કુમાર તને કહે છે ને કે તારા કારણે જ બધું થયું છે, તો હું જ તારા સસરા સાથે વાત કરી લઈશ. એમને કહીશ કે તમે ખોટી ખોટી મારી બેનને હેરાન કરવાનું રહેવા દો. જો હકીકતમાં મારા સાસુ, મતલબ કે તારા સાસુ મળી જાય અને એ આવીને કંઈ એવું કહે કે તારા કારણે એવું કંઈ થયું છે, ત્યારનું ત્યારે જોયું જશે. નહીં કે, કારણ કે મેં એવું કર્યું જ નથી કે કોઈ મને કહીને જાય. અરે ભરોસો છે તારી ઉપર. ખબર જ છે કે મારી બેન કેવી છે ને કેવી નહીં. નાનપણથી ઉછેરીને મોટા થયા છે સાથે. સારું, તમે જઈને વાત કરી લો, મને થોડી વાર એમની પાસે બેસવા. હા, એક કામ કરું. હા, તારા સસરા ક્યાં છે? બહાર જ બેઠ્યા છે. હા, તો એમને મળી લઉં છું. બહારનો રૂમ છે ને ત્યાં જ. હા, જરા ઉપાધિ ન કરતા હો, અમે તમારી હારે છીએ. આવો મહેમાન આવો. કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. અને મજા કેવી છે એ પછી તમને ખબર છે ને. હા, બહુ સારી રીતે ખબર છે. મારે તમારી સાથે એ બાબતે થોડી વાત કરવી હતી. હા બોલો ને, તમને કંઈક ભાળ હોય જાણ હોય તો તમે વાત કરી શકો. એ પાસે કોઈ ભાળ પણ નથી અને કોઈ જાણ પણ નથી. મને જાણવા મળ્યું છે કે મારા બહેનના સાસુ એટલે કે તમારા પત્ની આ ઘર છોડીને જતા રહ્યા એનો આરોપ તમે મારી બહેન ઉપર નાખવા માંગો છો કે એના કારણે જે ઘર છોડીને જતા રહ્યા છે? જો મહેમાન, આ સીધી વાત છે કે ઘરમાં અમારી સાથે કોઈ જાતની તકલીફ નહોતી, એટલે અમને શંકા જાય છે કે સાસુ વહુનો ઝઘડો થયો હોય ને તો જ એ ઘર છોડીને બહાર જાય ને એમ. જો અંકલ, જ્યાં સુધી વાતની ખબર ના હોય કે વાત શું બની છે, હકીકતમાં વાંક કોનો છે, કોણ ભૂલમાં છે, એ જાણ્યા જોયા વગર તમે આમ કોઈના પર આરોપ નાખો, કોઈના પર શંકા કરો, એ તો યોગ્ય ના જ કહેવાય ને. મહેમાન, તમારી વાત હું સમજુ છું, પણ બીજો કોઈ શંકાને સ્થાન જ નથી કે ઘર છોડીને જવાનું. તો અમને થોડોક એવો વિચાર આવે છે કે કદાચ, અમે એમ નથી કહેતા કે હોય જ, કે ભાઈ હું તો તમારા પટેલને સમજાવતો હતો, કદાચ મેં કીધું વહુ સાથે ઝઘડો થયો હોય અને આપણને કીધા વગરના ઘર છોડીને જતા રહ્યા હોય, બાકી કોઈ એરી કાંઈ તકલીફ નહોતી. આ સમયમાં છે ને બધા જ લોકો પોતપોતાની ભૂલો છુપાવતા હોય ને એવો સમય આવી ગયો છે. અત્યારે કોનાથી કોને વાંધો હોય, કોનાથી કોને વાંધો ના હોય ને એ કોઈ જાણી નથી શકતું. કદાચ એમને તમારાથી પણ વાંધો હોઈ શકે, કદાચ એને કુમારથી પણ વાંધો હોઈ શકે. એવું જ કેમ તમે ધારી લીધું કે
એટલે 100% મારી બહેનથી જ વાંધો હશે. કારણ કે મારી બહેન પરણીને આ ઘરમાં આવી એને પણ કાંઈ ઓછા વર્ષો નથી થયા. આટલા વર્ષોમાં કોઈ દિવસ સાસુનો ઝઘડો પણ નથી થયો અને અચાનક આવું પગલું ભરે એવું તો ના જ બની શકે ને. કારણ કે જે ઘરમાં સાસુના ઝઘડા ચાલુ હોય ને ત્યાં તમને ખબર પડી જ જાય. જ્યારથી વહુ પોતાના સાસરે જઈને પછીના થોડાક સમયમાં ઝઘડા ચાલુ આપોમેળ થઈ જાય. હવે અમારી સાથે મારી અને મહેન્દ્ર સાથે તો કોઈ તકલીફ હતી જ નહીં. હવે ઘરમાં વહુ સાથે શું બને શું ન બને એ અમે બહાર હોઈએ તો ખબર ન હોય. એટલે અમે તો કારણ આપીએ છીએ કે ભાઈ, અને તમને બીજું કાંઈ કારણ જડતું હોય તો તમે કહો કે ઘર છોડવાનું કારણ. હવે જો એમની ઉંમર એટલી થઈ ગઈ એટલે અવનવા કારણો તો ના દેવાય. છતાંય હશે એમની કોઈ તકલીફ એવી, હશે એમનું કોઈ એવું કારણ કે જેથી કરીને એમને ઘર છોડવું પડ્યું. પણ સાચું કહું ને તો જે પણ કારણથી આ તમારા પત્નીને ઘર છોડવું પડ્યું ને એ મૂર્ખામણી ભર્યો નિર્ણય તો કહેવાય છે. હા મહેમાન, એ હું તમારી વાત એકદમ સાચી માનું છું. કારણ કે આવું એને કરવું જ હતું તો પહેલાં કારણ જણાવવું હતું, અને કર્યું તો પછી કહીને જ આવું હતું. તો આ એકાબીજી વચ્ચે ખોટા ઝઘડા ઊભા થાય ને એ ન થાય. એ જ કહેવા માંગુ છું. કારણ કે મારી બેન પણ છે ને ખાનદાન ઘરની દીકરી છે, અને અમારા માવતરના સંસ્કાર એટલા તો સારા છે જ કે કોઈના ઘરમાં ખોટી રીતે કોઈને હેરાન ના કરે. હા, જો કે મહેન્દ્રએ મને કહેતો હતો કે મેં વહુને હારી ઝઘડો કરીને બધું પૂછી લીધું પણ વહુએ કાંઈ કીધું નથી. તો પછી મેં કીધું નથી, મહેન્દ્રએ કીધું નથી. હવે આ વાતને લઈને છે ને આ વિચારવામાં મગજ ખાલી થઈ જાય એવું લાગે છે મને. એક કામ કરો, આ બધા વિચારો કરવાનું બંધ કરો અને મેઇન મુદ્દો એટલે કે તમારા પત્ની એમને શોધવાની કોશિશ કરો. જો એ મળી જશે ને તો આપોઆપ તમારા બધા જ સવાલોનો જવાબ મળી જશે. એલા બાપા, અમે બધા ગોતીએ છીએ અને પોલીસ કેસે કર્યો છે અને પોલીસે ગોતે છે. સારું, મારે તો માત્ર એટલું જ કહેવું હતું કે તમે ખોટી રીતે મારી બેનને ના હેરાન કરતા. જો એના સાસુ આવે એટલે કે તમારા પત્ની આવે અને જો એ કંઈ કહે કે મારી બેનના કારણે એને ઘર છોડવું પડ્યું, એ દિવસે હું છું અને મારી બેન છે. સારું મહેમાન. હા પપ્પા, પપ્પા જલ્દી બહાર આવો. પપ્પા, અરે પણ શું છે? અરે ખુશીના સમાચાર છે. શું છે? હવે આ ખુશી આપણા ઘરમાં કેટલાય દિવસ તા ખોવાઈ ગઈ છે ને વળી તું પાછો કે છે ખુશીના હમ. પાછી આવી ગઈ. એટલે શું કહેવા માંગે છો? અરે પોલીસ સ્ટેશનથી હમણાં ફોન આવ્યો હતો હા. કે મારી મમ્મીનો પતો લાગી ગયો છે. હે ભગવાન, ક્યાં છે ઈ? અમદાવાદમાં છે. તો પછી આપણે લઈ આવીએ. ના, આપણે નથી જવાનું લેવા. હા, અહીંયાની પોલીસ છે ને જ્યાં આપણે કેસ લખાવ્યો, એ લોકો અમદાવાદ જશે, એ લઈને આવશે અને અહીંયા આવી જશે ને એટલે આપણને મને ફોન કરશે એટલે પછી હું લઈ આવીશ. આવી રીતે વાત થઈ છે. સારું ભાઈ, આ કેદુની એકને એક વાત લઈને ધૂણીએ છીએ ને, એ આવે તો ખબર તો પડે કે ભાઈ ઘર છોડીને જવાનું કારણ શું છે. હા, આપણે બધા ઉપર પૂછી વળ્યા કે હું કામ ગયા હશે, હું કામ. અને જીગુ ઉપર તો આરોપ જ નાખતા હતા કે ઝઘડો થયો કે નથી થયો. હું આપણને ખબર આવીને કહેશે ત્યારે ખબર પડશે કે હું કામ ગયા હતા. હા, હમણાં તારો હાળોય મને મળ્યો હતો. એ કહેતો હતો કે તમે મારી બેન ઉપર હું કામ આરોપ નાખો છો? સાગર આવ્યો તો? હા, તને જ મળ્યો? ના ભાઈ, મને જ કાંઈ મળ્યો નથી. એની બેનને મળીને વયો ગયો હોય, આપણે બે ખીજાણા કે નહીં? હા હા. એટલે મને આવીને કે તમારે છે ને આ રીતે જાણ્યા જોયા વગર મારી બેન ઉપર આરોપ ન નખાય. પણ મેં કીધું જો મહેમાન, આમાં બીજો કાંઈ રસ્તો છે? સીધી આંગળી તમારી બેન તરફ જ જાય છે. આ તો સ્વાભાવિક છે ને. હે, વહુ વહી જાય તો હાહુ ઉપર આવે, અને હાહુ વહી જાય તો આપણે તો બાપ દીકરો કાંઈ બાંધવાના નથી. હા હા, વહુ ઉપર જ આવે ને. તો ત્યાં કંઈ આરોપ નાખ્યો તો કંઈ ખોટો જ નાખ્યો નથી. હે, શંકાની નજર તો ગમે ની ઉપર જાય. પણ હો વાતની એક વાત, આપણા માટે ઓનાનો સૂરજ ઉગી ગયો એમ માની લેવાય. કારણ કે મમ્મીનો પતો લાગી ગયો કે નહીં? હા ભાઈ, ગંગા નાયા, બીજું હું આ કેટલા દિવસ તા કહું તો શું. આ શું કહું ને તો પપ્પા મને તો બીક લાગતી હતી. કાંઈ મમ્મીને કાંઈ થઈ નહીં ગયું હોય ને, અટાણે કાંઈ નક્કી થોડું. ત્યાં ભટકતા ભટકતા ક્યાંય કોઈ માણસ વયું જાય. અને હમણાં જો વાત કરું,
આ મારા મિત્ર છે ને એના કાકાને કંઈક જમીન વેચી છે દેહમાં, તો કોકે થમ્સઅપ આપી ટ્રેનમાં, તો ભાન ભૂલી ગયા અને ખિસ્સામાં જમીન વેચેલા રૂપિયા હતા. તો સારું છે પોલીસ વાળો ગુરુ થઈ ગયો, નકર છે ને બધુંય સ્વાહા આવ્યું છે, 10-12 લાખ રૂપિયા અને એ બધુંય. અને 3 દીએથી ભાઈ ભાનમાં આવ્યા હો, પાછા ઘરે લાવ્યા તોય કઈ ભાન જ નહોતું. આ ઓલો તારો મિત્ર અશોક છે કે ને, હા યાદ સવારમાં મારી હારે આવતો હતો. હા તો મને કે દાદા હું ઓલા રિક્ષામાં બેહવા ગયો ને, બેઠો હતો અને 3 જણા બેઠા હતા. એ કે મારા ખિસ્સામાં પૈસા કાઢી લીધા, ખબર ન પડવા દીધી. બોલો. લે હાલ. આ તો ઓલો પછી ખિસ્સામાં 10 રૂપિયા વધ્યા હતા, રિક્ષાવાળાના 20 થતા હતા ને, તો એ 10 ચલાવ્યું. એને કીધું કે મારી હારે આવી દીધી. એટલે અત્યારે છે ને બહુ ધ્યાન રાખવા જેવું છે. ખરા અર્થમાં કહું ને તો હવે માણસાઈ નામની વસ્તુ ક્યાંય રહી નથી. એકબીજાને લૂંટફાટ કરી અને કેમ ખાઈ લેવું એ જ બધાના મગજમાં હુજે છે. પણ હવે એ બધું છોડો નહીં, આપણે યારે જે ખરાબ થવાનું હતું ને એ છું નથી, અને સારું છું આપણું, હું તો એ વિચાર આવે. હા ભાઈ, જેમ બને એમ જલ્દી હાન સુધીમાં ઘરે આવી જાય ને તો આપણને સાચી વાતની ખબર પડે. હા તે આવી જ જાહે, આજની આજ જ તે પોલીસવાળા નીકળી ગયા હોય અહીંયા આપણે સુરતના પોલીસ સ્ટેશને આવી જાહે, એટલે મને ફોન કરશે, હું જઈને લઈ આવી જે કંઈ આમ સહી સિક્કા કરવાના હોય એને. હા, એ ગઈ છે ને તે દુનું તું હરખું કામે નથી જઈ શકતો, ગોતવામાંથી જ ઓછા નથી આવતા. ક્યાંથી જઈએ કે આમાં મગજ કામ કરે કાંઈ કામમાં? હે હાવ બેડ મારી ગયેલું રહે, અહીંયા ધંધામાં ધ્યાન રહે તો બોલો હાલતી ન કરતા. એની કરતાં મેં કીધું હું છે ને મારે આવી રીતના બન્યું છે, રજા મૂકી દઉં. એમ રજા મૂકી દીધી હતી, હવે પાછા નિરાતે જાઉં. સારું તો કીધું હું આ પત્તો મળી ગયો છે ને, તારા કામ હોય પે. હા હું જાઉં છું. મળી ગયા ને હવે છે ને મેન કારણ ખબર પડી જાય કે ઘર મૂકીને હું કામ લેતા. સાગર ક્યાં છે નથી ખબર. સ્વીટી શું કરે છે? આ દેણું દળાવા જવાનું હતું તો તમારી રાહ જોતી હતી. હા, ડબ્બો બહુ ભારી છે તો મૂકી જાઓ ને મને. અરે પણ ઘરમાં ઘરઘંટી છે, એનું ક્યાં આથણું કરવાનું છે તારે? એટલે એ બંધ પડી છે આ 2 અઠવાડિયાથી. તમારું એક તો છે ને મગજ આ બધી તમારી બેનની વાતમાં છે એટલે ઠેકાણે રહેતું નથી. અરે તો મને પણ નો કયો પછી. બોલાવી લેવાય ને રિપેરિંગ વાળાને. કોને ઘંટી રિપેરિંગ કરે ને એ ઘંટી રિપેર કરવા. યાદ કરાવું તમને? યાદ કરાવું? શું યાદ કરાવવું તારે? હા, 2 દિવસ પહેલા રાત્રે મેં તમને કીધું હતું. તમે શું કીધું? હા, હું ફોન કરી દઈશ એમ. પછી એક તો નંબર ય નથી સાગર મારી પાસે. નાકા પર દુકાન છે, ત્યાં જઈ આવ ને. પાછા તો પડો જ નહીં કા તમે જરાય. અરે પણ શું કામ પડવું? નાકા પર દુકાન છે, ત્યાં કહી દે એટલે બે જ કલાકમાં મોકલી આપે છે. પણ તમે અત્યારે ત્યાં મૂકી જાઓ, તમને વાંધો છે? કેવું લાગે હું ડબ્બો લઈ? તમે નહીં, તમારી ગાડી પાછળ હું બેસી જાઉં ડબ્બો લઈને. હે ભગવાન, એમ કહું છું કે ડબ્બો બહુ ભારી છે તો મને લેતા જાઓ એમ કહું છું. ડબ્બો પકડીને હું બેસી જઈશ. હમણાં શું બોલી હતી તું? હું એમ જ બોલી હતી, હવે હાવ ખોટું ન લેતા. બરાબર? એવા દે ને. હમણાં એમ બોલી હતી કે ચેક કરાવડાવું. હે? મારે છે ને ક્યાંય ચેક નથી તો કરાવવું. બસ. બાકી એમ જ બોલી હતી તું કે કેટલા ખોટા છે આ તો. જો તો એ બધું છોડ. બેનનો ફોન આવ્યો હતો. બેનનો ફોન? હા. પાછું શું થયું હવે? પાછું કંઈ થયું નથી, તો પણ ફોન એ માટે આવ્યો હતો કે એની સાસુની ભાળ મળી ગઈ છે. એટલે મળી ગયા? હા. મળી ગયા? કેમ નતા મળવા દેવા? અરે મળી ગયા તો હાલો ને આપણે જઈએ. કેમ ભાગી ગયા તો એ તો પૂછીએ. તારે શેની પંચાયત છે? અરે ગમે ક્યાં ગયા હોય આવી ગયા ને એ મહત્વની વાત છે. જો કે હજુ ઘરે નથી આવ્યા. લે, થોડીક વાર એમ કે હા આવી ગયા ને હવે એમ કે હવે ઘરે નથી આવ્યા. સમજવાનું હું મારે આ તમારું ઈ કયો તો. તારે એમ સમજવાનું કે પોલીસ વાળાનો ફોન કુમાર ઉપર આવ્યો હતો. એમણે એવું કીધું છે કે તમારા મમ્મીની ભાળ મળી ગઈ છે, તમારા મમ્મી અમદાવાદ છે. અમદાવાદ? હા, અમદાવાદ. અને ત્યાંથી પોલીસ વાળા લઈ અને ઘરે મૂકી જશે. ઓકે અને એ લોકોને માત્ર પોલીસ સ્ટેશનથી લાવવાના છે. ઓકે. હવે ખબર પડી કે હજી સમજ ના પડી તારા મગજમાં? જો તમે છે ને આવી રીતે ગમે ત્યારે માંગણા ન કરો. ક્યારેક ના વાગી ગયા ને તો તમને છે ને પછી હું દોડા કરાવીશ, યાદ રાખજો. અરે આંગળીયું છે,
કઈ ધારવાળી તલવાર નથી કે તારું ગળું કપાઈ જશે કે તારું માથું કપાઈ જશે. યા તમે અહીંયા આવો તો જરા અહીંયા આવો તો આ તમે આમ 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 જો કેવું થાય એમ કરો ને અરે પણ એવું ક્યાં કર્યું જ છે? એવું કર્યું મેં? એ તમારી હાથ ચાલાકી બહુ વધી નથી કે એવું નથી લાગતું આજકાલ? હાથ ચાલાકી કરી જ નથી. બાકી તું ઊભી રે. કેમ ઊભી રહે એટલે એમ કે તું મારી સાથે ઝઘડો કરે એમ શાંતિથી ઊભી રે ખરી તું? આ તમે જે મને ટોન મારો છો ને તમે બહુ પોતાને બળવાન સમજો છો ને મને ખબર છે હો ને. હા બાપા તમે બળવાન આ બધી તમે બોડી બનાવી છે ને મારી માટે જ બનાવી છે મને મારવા માટે. કે દિવસે તારા પર હાથ ઉપાડ્યો કંઈક તો શરમ રાખ તારી ઉપર. મારી ઉપર મતલબ કંઈક તો વાત ઉપર શરમ દે કે આમ ખોટું બોલતો તને જરાય શરમ નથી આવતી? સમજો મારી નહીં ઉપરવાળાનો થોડોક ડર રાખો. પોતાની પત્નીને આટલી હેરાન કરો ને હારી વાત ન કહેવાય. મેં કોઈ દિવસ મારી પત્નીને હેરાન નથી કરી. અને ખોટું તો બોલતા જ નહીં બરાબર. અરે પણ જો તું મને હેરાન કરી છે ને એક કંઈ વાંધો નહીં પણ મારાથી તને બે શબ્દ ના કહેવાય નહીં. શબ્દ કે તો ઠીક આમ કરો ને એટલે મને બીક લાગે. અરે મસ્તી કરતો હોય તારી સાથે. તમારો નખ વાગી ગયો હવે પણ મને. તારે વચ્ચે હાથ ના લવાય ને. પણ નખ કાપી નખાય ને. તારા મારા કરતા મોટા છે પેલા તારું કરો. આ જોઈ લ્યો આમાં એક નખ છે દેખાય છે. આ કાપી નાખું. બિચારો એક ટચલી આંગળીનો નખ મોટો થયો છે એમાં આને તો તકલીફ આવી છે. ઓલા હાથ આમ કરો તો આગળ ખબર પડે કે વધી ગયા ને કે બાકી રહી ગયા. એટલે ઈ હાથ કોઈ તમારીથી પહોંચ્યો જ નથી હો. મારે આ સાઈડ થી જ વાત કરવાની હોય તમારી હારે. હા એ તો ખબર જ છે ને. ખબર છે ને. રેવા દે ને. હવે ડબ્બો મૂકવાનો છે. ક્યાં કોનો? અલા નૈણું. તો એમ કે ને ભાઈ. ભાઈ નહીં. બાય. ઓકે બાય. હાલો મોર થાવ. એમ નહીં એટલે ડબ્બો તમારે લેવાનો ભારી છે એમ કીધું. હું બેસીશ ખાલી પકડીને પ્લીઝ ને. તો ગાડી તું જ ચલાવી લે કામ કર. પતિ જેવું નહીં. પોતે હાથ ચાલી હા પોતે હાથ ચાલાકી કરે છે કાઈ નહીં. એટલે મેં તો પ્રેમથી અયડું કહેવાય ને હાથ ચાલાકી નો કહેવાય. અને તને એક્ટિવા લઈ દીધી શું એમ માંડે મૂકવા લઈ દીધી છે? ઈ ખરાબ થઈ ગઈ છે. તારું બધું ખરાબ જ થઈ જાય છે. જો મારું નહીં હો આ વસ્તુઓ ખરાબ થાય છે એટલે મારી ઉપર ન જતા તમે. નાડા તોડી છે આવ બધું તોડી ફોડી નાખે છે. ઘંટી તો કે એ ખરાબ થઈ ગઈ ગાડી તો કે એ ખરાબ થઈ ગઈ. તમે ખરાબ ન થઈ જતા એટલું યાદ રાખજો. હાલ ને બાપા હાલ ને મોર થાને. કરવા કોને બોલાવીશું? તમારી ઓલી કોલેજ ફ્રેન્ડ ને. હવે આગળ થઈશ. આગળ હું નહીં થવા. ફટાફટ ડબ્બો તમારે લેવાનો ચાલ. હાલો જાઓ. આવજો. ચાલો મમ્મી બેસ. આવી ગયા અમને. પૂછું છે રસ્તામાં કાંઈ કે હવે અહીં આવીને પૂછવાનું છે. રસ્તામાં તો શું પૂછું જેમ તેમ અહીંયા પોલીસ સ્ટેશનમાં બધા કાગળિયા ઉપર સાઈન કરવાની હતી કરીને લઈને આવી ગયો છું. ક્યાં જતા રહ્યા હતા તમે અમને બધાને કીધા વગર? અને એ પણ આ ચિઠ્ઠી મૂકીને આ રીતે? તમને ખબર છે મમ્મી અહીંયા કેટલા અમે લોકો તમારી માટે ચિંતા કરતા હતા. ત્યારે નવા વિચારો આવતા હતા મગજમાં કે મમ્મીનું શું થયું હોય છે. તમારી સાથે કોઈ ઘટના તો નહીં ઘટી હોય ને. અરે આ જીજ્ઞાનો કઈ વાક ન હોવા છતાં પણ એની ઉપર બ્લેમ કરતા હતા. ઇલ્ઝામ એની ઉપર નાખતા હતા કે તું એની સાથે ઝઘડો કર્યો હશે એટલે જ મમ્મી ઘર છોડીને જતા રહી. હવે એ પણ એના ભાઈના ઘરે જવાની વાત કરવા લાગી હતી. ત્યાં સુધી વાત આવી ગઈ હતી આ બધી. હવે તમે જે બોલશો તો અમને ખબર પડે. હા મમ્મી જે વાત હોય ને એ ક્લિયર કરો એટલે મારા ઉપરથી એક ભાર ઉતરી જાય. બાકી આ બધાને તો એવું જ છે કે મેં તમારી યારે ઝઘડો કર્યો હતો ને તમે ઘર છોડીને જતા રહ્યા. ના ના એમાં જીજ્ઞાનો કોઈ જ વાંક નથી. સાંભળી લીધું તમે બંનેએ સાંભળ્યું? મારો કોઈ વાક નતો. મેં નથી કીધું મમ્મીને જવાનું. અરે ભાઈ માની લીધું કે તારો વાક નથી પણ મમ્મી ગયા શું કામ એ તો ખબર પડવી પડે ને. જીજ્ઞા તો મને બહુ સારી રીતે રાખતી હતી. મને કોઈ તકલીફ નથી ઘરની અંદર. પણ એક વાતનું હતું કે તમે લોકો મને ક્યાંય મંદિરે કે કોઈ આશ્રમમાં કે ક્યાંય જવા નહોતા દેતા. ભાઈ એ તો તમારા ગોઠણમાં ને પેટનો થોડોક દુખાવો રહેતો હતો એટલે અમે તમને ચાલવાની ના પાડતા હતા. બીજું તો શું હતું? પણ એવી રીતે ના થોડી પડાય તમારા લોકોથી. મારે કશે જવું આવવું હોય તો તમે મને બધા ના પાડતા હતા કે ના તારે નથી જવાનું, તારી તબિયત નથી સારી, તારી તબિયત નથી સારી. એમ તો હું વધારે માંદી થઈ જતી ઘરની અંદર રહી જતો. એટલે હું પછી અહીંયાથી નીકળીને અમદાવાદ જતી રહીને ત્યાંથી આશ્રમમાં ગઈ હતી આટલા દિવસ.
તમે આશ્રમમાં સેવા કરી અને અમારા લોકોની શું હાલત હતી એ કઈ વિચાર સુદ્ધા ન આવ્યો તમને? હે? મને આવી વાત પહેલેથી કરી હોત ને તો અમે બંને આશ્રમમાં સેવા કરવા જતા રહેત. પણ આ ચિઠ્ઠી લખીને અમે પાછળ કેટલા હેરાન થયા છીએ. તમારી સાથે નહીં જવું હતું એટલે જ હું એકલી ચાલી ગઈ. મારે તમારી સાથે તમે જ ના પાડતા હતા કે સાની મની ઘરે બે, પ્રભુ ભજનમાં હું રાખ્યું, ઘરે માળા કર, હા તારો પગ દુખે, પેટમાં દુખે, આવું બધું કે કરીને છે ને ટોર્ચર કર્યા કરતા. આમ કહે છે કે હું બાંધતો નહોતો. આ બાંધવા જેવું જ થયું ને. તમે એમ કહેતા મારો જરાય વાંક નથી. વાંક કોનો નીકળ્યો? તમારો નીકળ્યો ને. હું આ બિચારી જીજ્ઞાને ખાલી ખોટો હેરાન કરતો હતો કે બાયધી એમ કરી. ના, જીજ્ઞા વહુ તો મને બહુ સારી રીતે રાખતા હતા. ઘરનું એક પણ કામ પણ નહોતો કરવા દેતા. અમારી વચ્ચે કોઈ તકલીફ જ નહોતી, બિલકુલ તકલીફ નહોતી. એ બિચારી કઈ થાકી ગઈ મને કે મારો કઈ વાંક નથી. હવે ઈ વહી ગઈ હોત ઘર મૂકીને તો મારું તો ઘર ભાંગત ને. તમને કઈ વિચાર ન આવ્યો મમ્મી? હવે આ ઉંમરે તમે આવું કરો તો અમારે શું સમજવું? અરે પણ એના બે વચ્ચે કઈ તકલીફ નહોતી, પણ આપણા બધા વચ્ચે કેવડી તકલીફ ઊભી કરી દીધી ખબર છે? આનો હાળો રી મારી પાસે આવ્યો કે હું કામ તમે મારી બેનને કહો છો? અમને તો એમ જ હતું કે આ સાસુઓના ઝઘડા થયા હોય તો કદાચ ઘર છોડીને જતી રહી હોય. જરૂરી નથી હોતું કે દર વખતે સાસુના અને હોવના ઝઘડા થયા હોય અને હોવ જ ખરાબ હોઈ શકે છે પપ્પા. હા તો શું દુનિયામાં બધાને આદત પડી ગઈ છે વહુ ઉપર આરોપ નાખવાની. ગમે ત્યારે ઝઘડા થાય એટલે સાસુ બધાને સારી લાગે અને વહુ ખરાબ લાગે. વહુનો વાંક હોય કે ના હોય, ક્યારેય કોઈ વહુની બાજુ બોલતું નથી. તો ઘરમાં જરાક તમે પણ છે ને ધ્યાન આપવાનું રાખો. એવું બધું કશું જ નહીં હતું. પોતે એકલા મંદિરે જતા રહે, એકલા બધી જગ્યાએ જતા રહે, મને ક્યાંય લઈ નહીં જાય તો મારે શું કરવાનું પછી? હવે તમારે કાંઈ કરવાનું નથી. હું છે ને કંઈક એડજસ્ટ કરીને તમારા માટે એક છે ને એક્ટિવા લઈ દઈશ. જીજ્ઞા તમને શીખવાડી દે છે. તમારે ગાડી લઈને મંદિરે જવાનું એટલે પગે ન દુખે. હું મમ્મીને શીખડાવી શકું? અરે કઈ તો વાંધો નહીં. વિચારીને બોલો. અરે પણ શીખવાડાય જાય. તને તો આવડે છે ને. અરે પણ મમ્મીનું બેલેન્સ અને મારું બેલેન્સ. શીખવું હું તો એવી રીતે ચાલતા જઈ શકું છું, પણ મને રોકવાની નહીં તો હું છે ને પાછી ચાલી જઈશ. કાંઈ નથી જાવું બાપા તમારે. હવે એક વખત 2 મહિનાથી હેરાન થાય છે. પૂરેપૂરા 2 મહિના છે મમ્મી, 2 મહિના. અમે લોકોએ હરખી ધરાઈને ધાન નથી ખાધું તમારી પાસે. તમે બધાએ તો ખાઈ લીધું. દિને રાત હેરાન તો હું થઈ છું, વગર વાકે નહીં લેવા કે નહીં દેવા. અહીંયા બિચારો મારો ભાઈ પણ કેટલી ઉપાધિ કરતો હતો. તમને લોકોને શું લાગે છે મેં ત્યાં આગળ શાંતિથી ખાધું છે, શાંતિથી રહી છું હું ત્યાં આગળ? મને પણ તકલીફ તો થાય જ ને મારા ઘરથી દૂર રહીને. પણ તો તમે લીન હતા ને ભક્તિમાં. તો પછી શું કામ ગયા હતા? તમને ઘરથી રહેવાનો આટલો પ્રોબ્લેમ હતો, શું કામ ગયા હતા દૂર? આમને બતાવવા માટે. મને ક્યાંય લઈ નહીં જાય. એમના ફ્રેન્ડને જ્યાં જાય તો પણ એકલા જતા રહે. લો જોયું શું થયું? હવે પપ્પાનો વાંક આવ્યો, ભૂલ પપ્પાની છે. આ તમે ક્યાંક પપ્પા ફરવા લઈ જતા હોય તો આ પરિણામ તો ના જોવું પડે. એ હવે છે ને એ ભલે અહીં શાંતિથી રહે. હવે હું આશ્રમમાં વયો તો બીજું. હા હવે તમારી બળતરા કરશું. આખી જિંદગી અમારે બળતરા જ કરવાની છે. હું તો કહીને જાઉં ને, હું તો આશ્રમમાં સેવા કરવા જાઉં. હા એટલે બધા કહે કુટુંબના કે બાપાને કાઢી મૂક્યા ઘર બારા. હા, ચારે બાજુ સાંભળવું તો અમારે જ ને બધાયનું. આ તમને ખબર છે હે? આ મારી મમ્મી નહોતા ને ઘરે, મારા દોસ્તારોનું સગા સંબંધી સાંભળે છે ને મારા કાનમાંથી લોહી ખરવા માંડ્યું કે આ ઉંમરે તારી માં ક્યાં ગઈ. બધાને તો એવા વિચાર આવતા હતા કે મમ્મીને કે લફરું કોઈ હારે હશે ને ભાગી ગયા. એ બાપા, મને પણ એવા જ વિચાર આવ્યા હતા. હું તો એક્સેપ્ટ કરું છું ને જે છે એ. ખોટું બોલવાની આદત નથી મને એકને નહીં. આડોશ પડોશમાં બધા એવું જ બોલતા હતા. જે હોય એ હવે આ આવ્યા છે તો ટકવા જો ઘરમાં, નકર પાછા કીધા વગીને વયા જા અને પાછા ધંધે લાગશો. હવે આ તમારે ઉંમરે કઈ આવી બધી વસ્તુ કરવાની હોય? ચાલો હવે વિચાર આવા બધા આવે છે તમને? અત્યારની જનરેશન છે મમ્મી. પણ હવે એક વાત યાદ રાખજો, તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો, પણ ઘર મૂકીને ન જતા. તમે તારે મંદિરમાં બેસી રહેજો, હું ટિફિન દઈ જાય ત્યાં, બરાબર? અને તમને કહું છું, મારી મમ્મીને જ્યાં જાવ ને ત્યાં હારે લઈ જાયજો. હે પૈસા ન હોય ને તો બહારથી ગોતી આવી, બરાબર? બાકી ઉપાધિ કરતા નહીં. આ બધું થયું ને એમાં એક વાત મને સમજ પડી ગઈ. મમ્મી તમારથી છે ને અલગ થવા નથી માંગતા. હવે તમે છે ને જ્યાં જાવ ને મારી માને હારે લઈ જાજો. ડુમસ જાઓ, ઉભરાટ જાઓ કે સોપાટીમાં જાઓ, ગાડીમાં વાહે બેહાડીને લઈ જાય. સુંદરના સહી હરખા છે. ત્રણમાંથી કોઈના વખાણ થાય એમ નથી. હું કહેશો તું? કાંઈ નહીં. આ મતલબ ઈ કહે છે એવું કે મમ્મી છે ને તમારી એવું કે રહી નથી શકતા. આ કેમ? તમને પ્રેમ બહુ કરે છે મારી માં એટલે. હા, તમારામાં બુદ્ધિ જેવું. હવે તારામાં બુદ્ધિ છે ને તમારો વિચાર કરે.
હું હાસુ કહું છું તો 60 વર્ષના છે તું પ્રેમ નો હોય મારા મમ્મી પપ્પા વચ્ચે વાત કેવી કરે બરાબર ને મમ્મી પેલા પણ અમે બે એક થયા તમે બે જુદા થાય એવું કેમ બોલો પાછી બળતરા ઊભી રહે અમારે યાર બુદ્ધિની વાત અડધો આટો ઓછો છે નકર આવા વિચાર તમારા આમ ઠુહી ઠુહીન છે ને તો તમારી પાસે રાખો, બધું સંભળાય છે મને અહીંયા. આ મારા મમ્મી ક્યાં છે આવી હું કામ બોલ દીધી મને રાત કાઢવાના તો જાવ, હજી કઈ મોડું નથી થયું, હું કામ ગોતી દીધી તો કયો તમારા બાપાને બીજી ગોતી આવે તમારા હાટુ. એ સંપલા કહાઈ ગયા મારા બાપના તને ગોતવામાં બીજી ગોતવા જાય હવે હાલી મળી તે